જય જિનેન્દ્ર જય અજયભાઈ. જિનેન્દ્ર. મા સ્વામીની પ્રેરણા સામાયિકના મંચ ઉપર ફરી એકવાર માર્મિક સંવાદ શ્રેણી હેઠળ આપનું સ્વાગત છે. થેન્ક યુ. છેલ્લા 2 વખતથી અજયભાઈ આપની સાથે જે સંવાદ થઈ રહ્યો છે એનો ખૂબ જ સારો પ્રતિસાદ લોકો તરફથી આવી રહ્યો છે થેન્ક યુ. અને એને કારણે ફરી તમારી સાથે સંવાદ કરવાનું ઈચ્છા થાય છે. અને આ વખતના સંવાદની એક વિશેષતા એ પણ છે કે આપણા કેટલાક વાચકોએ જે કેટલાક મનમાં વાતો હતી અને મૂકી એને પણ થોડીક આમાં આવરી લેવામાં પ્રયત્ન કર્યો છે સવાલો દરમિયાન. આ વખતના આપણા મેગેઝિનનું શીર્ષક છે ધર્મ સાધન કે સાધ્ય. અને એની સાથે જ કે બહુ સરસ વાત જોડી આપી છે કે ધર્મ મનુષ્ય માટે છે કે મનુષ્ય ધર્મ માટે છે. તો આ વિષય જે તમે પસંદ કર્યો છે અને એ વિષય પર તમારી સાથે સંવાદ થઈ રહ્યો છે, તો થોડીક વાત આપણે આરંભમાં આ વિષયની સ્પષ્ટતા માટે કરીએ. તો અજયભાઈ, ધર્મ એ આપણા સમાજમાં એક પ્રકારની સત્તા છે. ધર્મની સત્તા, અર્થની સત્તા, અને ભારતની આખી ભૂમિ અધ્યાત્મ ભૂમિ છે, જેમાં આપણે ધર્મને શ્રદ્ધાથી જોઈએ છીએ. અને આપણે બધા જ એવું માનીએ છીએ કે ધર્મ એ એક પ્રકારનું સાધન છે જેના દ્વારા મોક્ષ નામનું સાધ્ય આપણને મળી શકે. કે આપણો પુરુષાર્થ સતત, અને ધર્મ આપણને પુરુષાર્થ કરતા શીખવાડે, કેળવણી કરતા શીખવાડે. તો આ જે સાધન છે એને ખરેખર સાધ્ય તરીકે કઈ રીતે જોવું, અથવા મૂળ સાધ્ય શું હોવું જોઈએ, તો આ વિષયની પસંદગી પાછળ તમારા મનમાં જે વિચારો છે એની થોડીક સ્પષ્ટતા કરી આપો એવી વિનંતી છે. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ વેરી મચ સેજલબેન ફોર કમિંગ ઓલ ધ વે. આપનો ખૂબ ખૂબ આભાર. ઘણીવાર આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ એના મૂળ તત્વો ઉપર આપણી ક્લેરિટી નથી હોતી. આપે કહ્યું કે ધર્મ થકી મોક્ષ સુધી જવાનો માર્ગ છે, પણ આપણને ખરેખર ખબર છે કે મોક્ષ એટલે શું? હું નાનો હતો ત્યારે મારી એક જાતની ધારણા એમ હતી કે સ્વર્ગ એટલે આકાશમાં એક બહુ જ બ્યુટીફુલ જગ્યા છે, નર્ક એટલે પાતાળમાં એકદમ ખરાબ જગ્યા છે. તમે સારા કર્મો કરો તો તમે સ્વર્ગમાં જાઓ, ખરાબ કર્મો કરો તો તમે નર્કમાં જાઓ. સેમ જાતની એક્સપેક્ટેશન હું આજે કેટલા વ્યક્તિઓને જૈન સમાજમાં ને હિન્દુ સમાજમાં જોઈ રહ્યો છું. ખરેખર સ્વર્ગ, નર્ક કે મોક્ષ એ કોઈ એક જગ્યાનું નામ છે કે આપણા જીવનમાં સ્વર્ગ જેવું કે મોક્ષ જેવું આપણે જો અમુક જાતનું જીવન જીવીએ તો એ સુખ આજે ને અત્યારે જ આવી શકે એમ છે, એના માટે છે. આ એક બહુ જરૂરી વસ્તુ છે. અને એટલા માટે જ હું માનું છું, મારી જાત અનુભૂતિથી માનું છું કે ધર્મ એટલે શું છે અને જીવન એ શું છે એ સમજવાની બહુ જરૂર છે. આપણને પહેલેથી એમ કહેવામાં આવેલું છે કે જીવનમાં જો કોઈ વ્યક્તિને તમે ખરેખર આનંદ કરતા જુઓ, જો કોઈ વ્યક્તિને બાળકની જેમ ખિલખિલાટ હસતા જુઓ, ઓકે, હળવાશને મધુરતામાં જુઓ, તો એ બરાબર નથી. આપણું જીવન સંયમિત હોવું જોઈએ. આપણે જૈન ધર્મમાં જો તમે ગણો કે ઉપાશ્રયમાં તમે જાઓ તો તાળીઓ પાડવાની મનાય છે, બરાબર છે? એટલે આપણે કહીએ કે સૂક્ષ્મ હિંસા થાય તાળીઓ થકી, પણ કેટલી હિંસાઓ બીજી રીતની આપણે કરતા હોઈએ છીએ. તો આઈડિયા શું છે ખબર છે કે પહેલું તો એ સમજવાની જરૂર છે, સાધનને સાધ્ય પર આવીએ એ પહેલા, કે ખરેખર જીવન શું છે. મારા હિસાબે જીવન ઇઝ અ સેલિબ્રેશન, એક ઉત્સવ છે. હર પળ અવિરતપણે તમે જો ખરેખર આનંદમાં સુખમાં રહી શકો, ઓકે, હર પળ અનઇન્ટરપ્ટેડ, તો મારા હિસાબે એ કન્ટિન્યુઅસ આનંદમાં રહેવું એ મોક્ષ છે, એ સ્વર્ગ છે. તો એના માટે ધર્મનું એક સાધન તરીકે ઉપયોગ કરવાનું છે, પરંતુ આપણે એ સાધન તરીકે એનો ઉપયોગ નહીં કરતા ધર્મને સાધ્ય માનીને બેસી ગયા છીએ. ધર્મ સાધન તરીકે બરાબર છે, પરંતુ એનો ઉપયોગ સાધ્ય તરીકે કરવાનો છે. તો સાધ્ય શું છે કે એ સાધનનો ઉપયોગ કરી અને મારા જીવનમાં એક જાતનો અવિરતપણે આનંદ રહે, એ કક્ષાએ હું પહોંચી જાઉં એઝ અર્લી એઝ પોસિબલ, બરાબર છે?
પૈસો છે એ સાધન છે પણ સાધ્ય નથી. પણ પૈસાનો ઉપયોગ કરી મારે જીવનમાં સુખ શાંતિ અનુભવવી છે. બરાબર. પણ આપણે શું કરીએ છીએ ખબર છે કે પૈસાની તૃષ્ણામાં પૈસાને પૈસો 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 કરી અને આપણે એ સાધનને સાધ્ય બનાવી દઈએ છીએ. અને એને કારણે શું થાય છે ખબર છે કે પૈસો આવવા છતાં પણ મોટા ભાગના વ્યક્તિઓને તમે જોશો, પૈસો આવે, પાવર આવે, ઓકે, તો આર દે હેપી ઓર આર દે અનહેપી? કારણ કે એ જે સાધન છે એને સાધન નહીં માનતા સાધ્ય બનાવી દઈએ છીએ. ઉપવાસ કે એકાસણા કે આંબેલ શું કરવાની છે ખબર છે? તમારો સ્વાદ પરનો કંટ્રોલ આવતો જાય કે તમને જીવનમાં કંઈ પણ ખાવાનું મળે ને તમે ખુશી ખુશી ખાઓ. પણ આપણે એને સાધનની બદલે સાધ્ય બનાવી નાખ્યું કે આટલા ઉપવાસ કરો, આટલી આંબેલ કરો એટલે તમને મૃત્યુ પછી આ જાતનું સુખ મળશે. આઈ એમ નોટ શ્યોર ખરેખર કે પુનર્જન્મ છે કે નહીં. તો મારે જે કરવાનું છે એ ધર્મનું સાધન વાપરીને એ ધર્મના સાધન થકી એક સાધ્યમાં અત્યારે મારે સુખ અને આનંદમાં રહેવાનું છે. સંસાર છે ને એમ મને કહેવામાં આવેલું નાનપણથી જ કે અસાર છે. તમને શું લાગે છે સંસાર અસાર છે? મારે આ બોલાય નહીં, પણ આજના સંત સતીજીઓ પણ છે ને સંસારમાં એવા ખૂપી ગયા છે કે સંસાર અસાર નથી, સંસારની તૃષ્ણા અસાર છે. એટલે આજે તૃષ્ણા વર્ડ છે ને જે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૈસો ખરાબ નથી, પૈસાની તૃષ્ણા ખરાબ છે. તો આ જે સાધન છે જે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધર્મનું સાધન સાચું છે. ધર્મના સાધનનો સાચી રીતે જો ઉપયોગ કરવામાં આવે અને એને સાધ્ય જો ન બનાવી દેવામાં આવે તો ખરેખર ધર્મ સાચો છે. બહુ સાચી વાત કીધી અજયભાઈ કે ધર્મને આપણે સાધ્યના રૂપે કઈ રીતે જોવું છે. પણ તમારી વાતમાં મને બે વાત પકડાય છે અહીંયા, અને એમાંથી મને બે સવાલ તરત જ ઉપજે છે. અને એ સવાલ એ છે કે અજયભાઈ જે સાધનની તમે વાત કરો છો અને સાધનના શુદ્ધિકરણની પણ તમે થોડીક વાત કરી કે કઈ રીતે એને તૃષ્ણા મુક્ત બનાવવું જોઈએ. હવે માણસને તમે આનંદિત કરો તો એ આનંદનો અર્થ તમારા માટે જુદો છે ને બીજા માટે જુદો છે. તો ધર્મ એને સાચો અર્થ આપે છે આનંદનો, અને જ્યારે આનંદનો સાચો અર્થ આપે ત્યારે એનું સાધન આપોઆપ શુદ્ધ થઈ જાય. તમને એવું લાગે છે? કારણ કે તમે આનંદની વાત કરી. આનંદના બે પ્રકાર છે. જી. એક છે એ શોર્ટ ટર્મ આનંદ છે. મને સારું ખાવાનું મળ્યું, હું આનંદિત થયો. તમે મારી 2 મિનિટ વખાણ કર્યા, મારું બહુમાન કર્યું, હું આનંદિત થયો. આ બધા શોર્ટ ટર્મ આનંદ છે. અને આને આનંદની બદલે હું સુખ કહું છું કે આ સુખની પાછળ દુઃખ હોય જ છે. બરાબર છે? બીજો જે આનંદ છે જે ધર્મ થકી તમારે મેળવવાનો છે એ અવિરત અનઇન્ટરપ્ટેડ આનંદ છે. તો ત્યાં આનંદ શબ્દ વપરાય છે કે ભાઈ મને એક એવો આનંદ મળે. અને ધર્મ શું છે હું તમને એક દાખલો આપું. હમણાં આપણે રતન તાતા વિશેની રોજ વાંચીએ છીએ. એક જમશેદજી તાતાની એક નાનકડી વાત તમને કહું જે કદાચ તમને ખ્યાલ આપશે કે ધર્મ શું છે, ધાર્મિકતા શું છે, ધર્મમય જીવન શું છે, તૃષ્ણા શું છે અને આનંદમય જીવન શું છે. આથી 185 વર્ષ પહેલા જમશેદજી તાતાનો જન્મ થયો. છોકરો બહુ હોશિયાર હતો. 35મે વર્ષે એટલે આજથી 150 વર્ષ પહેલા એ અઢળક પૈસો કમાણો એ જમાનાની અંદર. અને એને વિચાર આવ્યો, એ વિઝનરી હતો, એની પાસે દેશભક્તિ હતી, દેશની દાજ હતી. એને વિચાર કર્યો કે આ દેશને શેની જરૂર છે. એટલે એણે શું કર્યું ખબર છે કે સ્ટીલનું કારખાનું કરું તો જ આ દેશની પ્રગતિ થઈ શકશે. એને કારણે તાતા સ્ટીલ કે ટિસ્કોની સ્થાપના થઈ. એણે પાવર પ્લાન્ટો શરૂ કર્યા. એને કારણે તાતા પાવરની સ્થાપના થઈ અને અઢળક કંપનીઓ શરૂ કરી. બરાબર છે? તમે જુઓ તો ટેલ્કો, તાતા મોટર્સ, ઓકે, ઇન્ડિયન હોટલ, TCS સોફ્ટવેરની કંપની, બધી વર્લ્ડ ક્લાસ કંપનીઓ ઊભી કરી. એને પોતાના 2 દીકરાઓ હતા. એટલે એવું નહોતું કે એને સંતાન નહોતા, પોતાના 2 દીકરા હતા. છતાં મૃત્યુના થોડા દિવસો પહેલા એણે પોતાના 2 દીકરાઓને બોલાવીને કહ્યું કે મને લાગે છે કે આ બધી સંપત્તિ ભારત દેશની છે, મારી કે તમારી નથી. અને એ જમશેદજી તાતાને એના 2 દીકરાઓએ કીધું કે વાત સાચી છે,
આ જૈન નહોતા, આ હિન્દુ નહોતા, આ પારસી હતા. સમજી લ્યો, આ પારસીઓને નાતે આ લોકો આલ્કોહોલ પણ પીતા હતા, આ લોકો નોનવેજ પણ ખાતા હતા. બરાબર છે, પારસી ફેમિલી હોવાને કારણે. અને છતાં પણ એ લોકોએ પોતાની સઘળી સંપત્તિ બાપ અને બે દીકરાએ એ જ દિવસે તાતા ચેરિટેબલ ફાઉન્ડેશનમાં આપી દીધી. અને આજે તમને ખબર છે કે એ પ્રોપર્ટીની કિંમત લગભગ નહીં તો 50 લાખ કરોડ રૂપિયા છે. અને એ તાતા બ્રાન્ડ છે. હવે તમે આને ધર્મ કહેશો, ધાર્મિકતા કહેશો, ધર્મમય જીવન કહેશો, તમે આને શું કહેશો? તો તમે સમજો કે એક જ વસ્તુ હતી કે એ તાતા ફેમિલીમાં પૈસો મહત્વનો હતો, પ્રોગ્રેસ મહત્વનો હતો, દેશભક્તિ મહત્વની હતી, પણ તૃષ્ણા નહોતી. તૃષ્ણા જો હોય તો તમને લાગે છે કે આ જાતનો પૈસો જે પોતાની જાત મહેનતથી એણે ઊભો કરેલો હોય એ દેશને આપી શકે ખરા? આ જે વસ્તુ છે ને એ હું માનું છું કે આ ધર્મ છે, આ ધાર્મિકતા છે. આ ધર્મના સાધન થકી તમારા જીવનમાં જે શુદ્ધતા આવે એને કારણે તમે અંતિમ ચરણમાં એ સાધ્ય સુધી પહોંચી જાઓ. એ સાધ્ય એટલે શું કે જે વ્યક્તિએ એ જમાનાની અંદર કરોડો ને અબજો રૂપિયા ચેરિટેબલ ફાઉન્ડેશનને આપી દીધા, ઓકે, તમે માનો છો એને એક પણ જાતની તૃષ્ણા કે ગ્રીડ હશે? વિચાર કરો. અને આજે એ જ પ્રિન્સિપલ પર, એ જ એથિકલ પ્રિન્સિપલ, એ જ મોરલ પ્રિન્સિપલ પર જ્યારે તાતા ગ્રુપ ચાલી રહ્યું છે, ત્યારે આજે એની ત્રીજી પેઢી જમશેદજી તાતા, જેઆરડી તાતા અને પછી રતન તાતા જ્યારે જાય, તમે સમજો ત્યારે ભારતનો નહીં પણ દેશ પરદેશનો એક એક વ્યક્તિ ઊભો થઈને એને સલામ કરે છે. તો આ જે છે એ મારા માટે આ અંતિમ સાધ્ય છે, આ મોક્ષનું સુખ છે, આ આનંદ છે, આ વિરત આનંદ છે કે તમે એ છોડી કેટલું પ્રેમથી શકો. જે મહાસ્વામીએ મને શીખવાડ્યું કે ભગવાન મહાવીરના જે સિદ્ધાંતો છે, દાન, તપ, શીલ, સદાચાર અને ભાવ, ભગવાન મહાવીરે ક્યાંય નથી કીધું કે તાળીઓ નહીં પાડતો, કાંદા બટેટા નહીં ખાતો, આ નહીં કરતો, તે નહીં કરતો. દરેક લેવલમાં તમે તમારી અનુભૂતિથી આગળ વધતા જાઓ. હું નથી કહેતો કે કાંદા બટેટા ખાવ કે ના ખાવ, એ તમારો અંગત પ્રશ્ન છે, પણ ડેફિનેટલી જો શીલ સદાચારના અંતિમ ચરણ અને ભાવના અંતિમ ચરણમાં મારે પહોંચવું હોય તો મારે કોઈને હર્ટ તો નહીં જ કરવા જોઈએ, મારે કોઈને હર્ટ તો નહીં જ કરવા જોઈએ. તો હું માનું છું કે એ જો અંતિમ ચરણના સાધનને પકડીને આપણે આગળ વધીએ તો સાધ્ય મેળવવું મુશ્કેલ નથી. અને અને એ જ મારા માટે બહુ વધારે પડતી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જી અજયભાઈ, એટલે સાધ્યની શુદ્ધિકરણની તમે વાત એક સામાજિક સેવા સાથે જોડી આપો છો કે રતન ટાટાએ જે કાર્ય કર્યું અને પોતાના આત્મિક આનંદને પણ માણ્યો અને સમાજ માટે પણ એમને ખૂબ કર્યું. એટલે ધર્મ તમે જ્યાં સુધી એ સામાજિક કાર્ય નથી, તમે એને સામાજિક કાર્ય ગણો છો. હું એને કહું છું કે એ ભગવાન મહાવીરનો આપેલો સિદ્ધાંત છે દાન, એટલે કે તમારી લોભ વૃત્તિ, તમારી તૃષ્ણા વૃત્તિ, તમારી પરિગ્રહ વૃત્તિ એ છૂટતી જાય છે. હું નથી માનતો જમશેદજી તાતાએ કે તાતા ફેમિલીએ દેશ માટે કંઈ કર્યું છે. હું એમ માનું છું કે પોતાની તૃષ્ણા વૃત્તિ છોડીને એ પોતાના જીવનમાં જેને તમે મોક્ષ સુખ કયો કે અમરત્વ કયો એ પોતે પામી ગયા. બીજા માટે તમારે કંઈ કરવાનું જ નથી. તમે જ્યારે આ છોડતા જાઓ છો ત્યારે ખરેખર કહું કે તમારા પોતાના માટે તમે કરો છો. માણસને છોડવાથી આનંદ મળે, બરાબર છે, એવું આપણે માનીએ છીએ કે જ્યારે જેમ જેમ છોડતો જાય છે તેમ તેમ એક આનંદનું સ્વરૂપ એની અંદર આપોઆપ જુદી રીતે મૂકું ના. તો એ બાબત તમને કોને સૌથી પહેલા શીખવાડી? એ વાત જુદી રીતે મૂકું તમારી વાત. ચોક્કસ. તમે કહો છો છોડવાથી આનંદ આવે છે, હું નથી માનતો. ઓકે. હું માનું છું કે છોડવાથી જે પકડવાનું દુઃખ હતું ને એ દૂર થઈ જાય છે. ઓકે. આનંદ જેવી કોઈ વસ્તુ જ નથી. પણ જે પકડવાનું જે દુઃખ હોય છે એ તમે છોડી દો. એક વ્યક્તિ છે જે એ નક્કી કરે છે કે મારે સ્વર્ગીય સુખ, કુદરતી સુખ શું છે એ શોધવું છે. એ 20 વર્ષ સુધી એ તપશ્ચર્યા કરે છે, શોધખોળ કરે છે, બધું કરતો રહે છે. અને એક દિવસ સવારના ઉઠી
5 વાગે પોતાના વરંડામાં ઊભો રહે છે અને ત્યાં એને જે આકાશમાં જે દેખાય છે, ત્યાં એને જે ધીમો ધીમો વરસાદ પડતો દેખાય છે, ત્યાં એને પક્ષીઓના કલરવ દેખાય છે અને એને ખ્યાલ આવ્યો કે 20 વર્ષની આ મજૂરીની જરૂર જ નહોતી. કુદરતનું સુખ તો આ છે. કુદરતે પુષ્કળ આપેલું છે આપણને, બરાબર છે. એટલે તમે જો એ ખરેખર જોવા જશો તો છોડવાથી મને પુણ્ય મળે છે? નથી મળતો. છોડવાથી મને આનંદ મળે છે? નથી મળતો. મારા હિસાબે છોડવાથી મારા સ્વભાવમાં પરિવર્તન આવે છે. જે જરૂરી છે એ નાના બાળક જેવું હસતું ખીલતું ભોળપણ, એક જાતની ક્યુરિયોસિટી હોય દરેક વસ્તુમાં, બરાબર છે. તમને લાગે છે કે તમને ને મને ક્યુરિયોસિટી રહી છે? સવારના ખરેખર આપણે ઊભા થઈ, સૂર્યનો પ્રકાશ આવતો હોય, વાદળાઓ દેખાતા હોય, આપણે કોઈ દિવસ 2 મિનિટ કે 5 મિનિટ ઊભા પણ છીએ? એ જે ક્યુરિયોસિટી હોય એ છોડવાથી તમારામાં અંદર ઓટોમેટિક પ્રગટે છે. અને એનો જે તમે એને આનંદ કહો તો આનંદ એ ત્યારે જ આવે કે જ્યારે સાધનોને પકડી રાખવાની જે આપણે હઠ કરીએ છીએ, પૈસો છે, સાધનો છે, બીજી બધી વસ્તુને પકડી રાખીએ છીએ. ધર્મને આપણે પકડી રાખીએ છીએ. ધર્મ છે શું? મેન મેડ છે ને. કોણે નક્કી કર્યું કે હું સ્થાનકવાસી, તમે દેરાવાસી, હું તેરાપંથી, તમે આ, હું હિન્દુ, તમે મુસલમાન, આ ભારત દેશ અને આ પાકિસ્તાન દેશ? નક્કી કોણે કર્યું? બધું આપણે માણસોએ નક્કી કર્યું ને. કુદરતનું બ્રહ્માંડ તો એક જ હતું. કુદરતના બ્રહ્માંડમાં થોડી એને કીધેલું કુદરતે કે આ બાઉન્ડ્રી છે એ ભારતની છે ને આ પાકિસ્તાનની ને આ ચાઇનાની છે. આપણે માણસોએ આ બધા ભાગલા પાડ્યા. અને તમે સમજી લ્યો, જ્યારે તમે ભાગલાઓ પાડો છો ને ત્યારે તમને લાગે કે તમને આનંદ તમારો ટકે કે આનંદ તમારો વયો જાય. આજે કુટુંબમાં જોઈએ છીએ કે મા બાપ હજી તો ગયા નથી અને 2 દીકરાઓ હોય, અઢળક સંપત્તિ હોવા છતાં ભાગલાની વાત કરે છે. તો આખી ભાગલાની વાત છે. આ તમે ભાગલાની વાત છે કે આ મારો ધર્મ છે, મારી પાસે આવતા હો તો બીજે નહીં જવાનું. આ ભાગલાની વાત છે. બ્રહ્માંડનો જો ખરેખર જો આનંદ લેવો હોય તો વિચારોમાં, અને એ મહાવીર સ્વામી, એ બુદ્ધ ભગવાન એક વિચારની અવિરત ધારા હતી, એક સિદ્ધાંત હતો, બરાબર છે. એ સિદ્ધાંતને જો આપણે ખરેખર મૂળથી આપણા જીવનમાં લાવી શકીએ ને, એ ધર્મ છે, એ ધર્મનું સાધન છે. એને લાવી શકીએ તો બિલીવ મી સેજલબેન, સાધ્ય સુધી પહોંચવું એક સાવ સહેલી વાત છે. અજયભાઈ પોતે પોતાના જીવનમાં કયા સાધ્યને પામવા ઈચ્છે છે? સાધ્ય ખરેખર ગણો ને તો પામવાની વસ્તુ જ નથી. હું મારું જો જીવનને ડિવાઈડ કરું, અત્યારે મારી ઉંમર 67 વર્ષની થઈ. 1 થી 50 વર્ષ સુધી હું પૈસા પાછળ હતો, હું પાવર પાછળ હતો, હું ખોટા કામ પાછળ હતો. તમે ગણો એ બધી જ ખરાબી મારામાં હતી, કારણ કે મેં ગરીબી જોઈ હતી. એટલે વિચાર હતો કે મારે પૈસા કમાવા છે. પૈસા એટલે યેન કેન પ્રકારે મારે પૈસા કમાવા છે. મહાસ્વામી જીવનમાં આવ્યા પછી એણે એક જ વાત કરી કે દરેક વસ્તુમાં એક જ પ્રશ્ન પૂછતા ગયા, પછી શું? પૈસો આવ્યો પછી શું? પાવર આવ્યો પછી શું? પછી વધારે પૈસો પછી શું? પછી વધારે પાવર પછી શું? અને ખરેખર એક જ પ્રશ્ન ઉપર ચિંતન મનન. હું પહેલેથી, આજથી લગભગ 30 વર્ષથી ધ્યાનનો સ્ટુડન્ટ હતો. એટલે ચિંતન મનન મંથન કન્ટેમ્પ્લેશન કરતા 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 એ પછી શું શબ્દ ઉપરથી મારા જીવનની મહાસ્વામી સાથે શરૂઆત થઈ. તમારો આગલો પ્રશ્ન પણ આ હતો કે તમે આ રસ્તે કેવી રીતે ચાલ્યા. એ મનન મંથન કરતા કરતા લાગ્યું કે વાત તો સાચી છે, કે પડાવ ક્યાં આવશે? શાંતિથી ક્યારે બેસીશ? આપણે જેને કહીએ ને રિટાયરમેન્ટ ક્યારે આવશે? કારણ કે જીવનમાં શાંતિ તો નથી જ, આવ્યો છે. એટલે એ જ્યારે પડાવની વાત આવી ત્યારે એમણે કીધું કે કોઈ આગમ ભણવાની જરૂર નથી, કોઈ વ્યાખ્યાન સાંભળવાની જરૂર નથી,
કોઈ ધર્મગુરુ પાસે જવાની જરૂર નથી. ત્યાં સુધી એણે મને કીધું કે ભાઈ મને છોડી દે, મારી પાસે આવવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત 4 શબ્દ ઉપર ધ્યાન આપ: દાન, તપ, શીલ, સદાચાર અને ભાવ. આ 4 જ શબ્દ પર ધ્યાન આપીને આગળ વધ. એટલે એણે પહેલા મને દાનના ધર્મ ઉપર આગળ વધાયો. સેજલબેન, તમને હમણાંની એક વાત કરું. આપણે જેને કહીએ છીએ ને ધાર્મિકતા, એક અઠવાડિયા પહેલાની વાત છે. હું ગાડીમાં જતો હતો અને સિગ્નલ પાસે એક છોકરી ફૂલનું બુકે લઈને આવી. નાનકડી છોકરી, 10-12 વર્ષની દીકરી જેને આપણે કહી શકાય. મને કહે, સર બ્યુટીફુલ બુકે હતું, ગમી જાય એવું. તમે જુઓ તો આ કેવું છે બુકે, એ જાતનું, એનાથી પણ વધારે બ્યુટીફુલ બુકે હતું. મેં કીધું કેટલી કિંમત બેટા? તો મને કે 200 રૂપિયા. મેં એના હાથમાં 500 રૂપિયાની નોટ આપી અને કીધું રાખ. બરાબર છે, 500 રૂપિયાની મારા માટે શું કિંમત છે? કશી જ નથી. એના માટે કેટલી કિંમત હતી? અઢળક. એના મોઢા પરનો જે આનંદ મેં જોયો, અને પછી એ જે છોકરી બોલી ને, હું હલી ગયો. તમે માનશો એ વાક્ય શું બોલી? સર, તમારા 500 રૂપિયાની ગિફ્ટ મેં લઈ લીધી. ઓકે, આ બુકેની ગિફ્ટ મારા તરફથી તમને છે, તમે લઈ લ્યો. ખ્યાલ આવ્યો? એની ગ્રીડ ઓછી કે મારી ગ્રીડ ઓછી? એ વધારે મોટી દાનવીર કે હું વધારે મોટો દાનવીર? સમજાય છે કાંઈ? અબજો રૂપિયા હોવાથી તમે 500 રૂપિયા કદાચ કોઈને આપો અને દાનવીર બની જતા હો, તો એ અંતરાત્મામાં તમે દાનવીર નથી બનવાના. બરાબર છે? એ દાનના સાધન થકી તમારે સાધ્ય સુધી પહોંચવાનું છે. પણ ઓલી છોકરીને ખરેખર સાધનનો ઉપયોગ કરવાની જરૂર છે? જેના 10-12 વર્ષની અંદરની ઉંમરે મેં એની પાસેથી બુકે નહીં લીધું. મેં હાથ જોડ્યા, મેં કીધું ના બેટા તું રાખ, બીજા કોઈને વેચજે. પણ ગાડી આગળ ગઈને હું વિચાર કરતો હતો સેજલબેન, કે આ છોકરી આટલી પવિત્રતા એના વિચારોમાં, 10-12 વર્ષની ઉંમરે, અને 50 વર્ષનું મારું જીવન મેં પાણીમાં કાઢી નાખેલું. દેખાય છે ડિફરન્સ તમને? 10-12 વર્ષની દીકરી, 500 તો એને મળી ગયા હતા, તો 200 રૂપિયાનું બુકે એને મને ગિફ્ટ આપવાની જરૂર શું હતી? એ જે મેં એનામાં ઉદારતા જોઈ, એના હૃદયમાં વિશાળતા જોઈ, એ સાધ્ય છે. તો મા સ્વામીએ મને દાન કરાવ્યું. પછી કે તપ કર, કે જેને કારણે પદાર્થ અને સ્વાદનો તારો ભાવ છૂટી જાય. એના થકી શીલ સદાચાર ધીમે ધીમે જીવનમાં આવવા જશે. એ હંમેશા કહેતા કે એક સદગુણ તું જીવનમાં લઈ આવ, 99 દુર્ગુણ વયા જશે. પૈસાનો તને ક્રેઝ વયો જશે. ઓકે, પછી પૈસા માટે તું ખોટું બોલીશ, પૈસા માટે ચોરી કરીશ, પૈસા માટે છળ કપટ કરીશ, તો કે એક સદગુણ લઈ આવ. એટલે દાનથી એને શરૂઆત કરાવી. આજથી લગભગ તમે ગણો 16-17 વર્ષ પહેલા દાનથી શરૂઆત કરાવી. પછી તપથી શરૂઆત કરાવી. પણ તપ એટલે એણે એ ત્યાં સુધી જ કીધું કે પછી એ જરૂર ન હોય ત્યારે એ સાધનને છોડતો જજે. આપણે શું કરીએ છીએ ખબર છે? તપને પકડી રાખ્યું એટલે તપને પકડી જ રાખ્યું. પછી કે એ સાધનને છોડતો જજે. પૈસાનું દાન કરે છે તો દાન કરતો જ જજે, કરતો જ જજે. પછી તારા જીવનમાં વણાઈ જવું જોઈએ કે આ તો મારે આપવાનું જ છે, આ તો આપવાનું છે, તપ મારે કરવાનું છે, શીલ સદાચાર છે એ મારા મૂળભૂત સિદ્ધાંતો હોવા જોઈએ. ઓકે, અને મારા ભાવ એવા ઉત્કૃષ્ટ હોવા જોઈએ કે ગમે તે સંજોગોની અંદર, જેને આપણે કહીએ છીએ ને કે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ, કે ભગવાન મહાવીરનો જે ધર્મ છે કે રાગ દ્વેષ વિના સાક્ષી ભાવ, એ તારા ભાવો ઉત્કૃષ્ટ થઈ જાય પછી તમે એ અવિરત આનંદમાં ન આવો તો શું થાય? સાચી વાત છે અજયભાઈ, સરસ વાત તમે કરી. પણ આજે તમે જે જગ્યાએ છો, આ પ્રશ્ન મારે તમને ફરી પાછા ત્યાં તમને હું લઈ આવું છું આ પ્રશ્ન માટે, કે જે સામાન્ય આખી જગત છે, આપણી આસપાસનું જે સામાન્ય જનતા છે, એ લોકો માટે ધર્મ એક સ્વરૂપે છે અજયભાઈ. એક ક્રિયાને ધર્મ સમજે છે, એ લોકો મહોત્સવને ધર્મ સમજે છે, એ લોકો કોઈક સેવાનું નાનકડું કાર્ય કરે એને ધર્મ સમજે છે. તો આ ધર્મના અલગ અલગ રૂપો લોકોના મનમાં છે. તો જે માણસ ક્રિયાને ધર્મ સમજે એ ક્રિયામાં જ રચ્યો પચ્યો રહેવાનો છે. જે માણસ મહોત્સવને ધર્મ સમજે છે તો એ મહોત્સવમાં જ રચ્યો પચ્યો રહેવાનો છે. તો એનાથી એ ક્રિયા છોડાવીને એને આ દિશામાં લાવવો
કે પછી એને મહોત્સવ છોડાવીને આ દિશામાં લાવવો કઈ રીતે? ધર્મનું જે અંતિમ ચરણ છે, જેને આપણે કહી શકીએ કે પ્રેમ અને કરુણા, ઓકે, જેને જૈન ધર્મની અંદર આપણે એને અદ્વૈત ભાવ કહીએ છીએ. તારા મારાનો કોઈ ભેદ નહીં, બધા જીવો, ઓલ લિવિંગ બિંગ આર સેમ, બધા પરમાત્માના સ્વરૂપ છે ને, પરમાત્માના અંશ છે, બ્રહ્માંડના અંશ છે. તો તમારે કોઈને કંઈ છોડાવવાનું નથી. એ જે કરે છે એને કરતા દેવાનું છે. બરાબર છે? થવું શું જોઈએ ખબર છે? કે જેમ જેમ એની પ્રગતિ થતી જાય એમ એમ એ વસ્તુ છૂટતી જાય. તમે ને હું નાના હતા ને, 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના, ત્યારે રમકડાથી રમતા હતા. એ રમકડા કોઈ છોડાવ્યા કે છૂટી ગયા? છૂટી ગયા. બરાબર છે. અને એની માટે જે જરૂર છે, જે બહુ ઉપયોગી શબ્દ છે, જે જૈન ધર્મમાં એ શબ્દને ખોટી રીતે આપણી સામે એક ખોટું પિક્ચર ઊભું કરવામાં આવેલું છે, અને એ શબ્દ છે કેવળ જ્ઞાન. બહુ ખોટું પિક્ચર ઊભું કરવામાં આવ્યું છે કે અંતિમ ચરણમાં જ તમને કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન, જો તમે શબ્દને બ્રેક કરો તો કેવળ અને જ્ઞાન, ફક્ત જ્ઞાન રહી જાય. તમે જો ખરેખર ડીપ જો તમારી અનુભૂતિમાં જશો તો તમને લાગશે કે ફક્ત જે જ્ઞાન રહી જાય. જ્ઞાન એટલે શું? સાચા ખોટાનો ફરક. આ સાચું છે, આ ખોટું છે, એ કેવળ જ્ઞાન. આપણે શું કરી નાખ્યું છે ખબર છે? કેવળ જ્ઞાનને એક શબ્દ બનાવીને એવી રીતે મૂકી દીધો છે કે ખાલી ભગવાન મહાવીરને ને તીર્થંકર ભગવાનને જ કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન બધાને થાય. ઇટ્સ ઓનલી નોલેજ. ફક્ત ને ફક્ત નોલેજ છે. અને એ નોલેજ એટલે સાચા ખોટાનો ફરક. એ સાચા ખોટાનો ફરક ક્યાંથી આવે ખબર છે? વિવેક દ્રષ્ટિથી આવે. બાળક તરીકે આપણે રમકડું પકડી રાખેલું, સમજણ વગર જેવા આપણે સ્કૂલમાં અને કોલેજમાં જવા માંડ્યા ને, એટલે એ વિવેક દ્રષ્ટિ એટલે સાચા ખોટાના ફરક થકી આપણે એ રમકડું છોડવા માંડ્યા. તમે ક્રિયાથી ચાલુ કરો. તમને જરૂર લાગે તો તમે ક્રિયાને 5 વર્ષ કરો, 10 વર્ષ કરો, 20 વર્ષ કરો, 50 વર્ષ કરો. મારી કોઈ ના નથી, હું ક્રિયાની વિરુદ્ધમાં નથી. પણ એ કેવળ જ્ઞાન, એ સાચા ખોટાની સમજણ, એ વિવેક દ્રષ્ટિ, તમારે જે શબ્દ મૂકવો હોય મૂકો. બુદ્ધ ભગવાને એના માટે બહુ સારો શબ્દ આપેલો છે, પ્રજ્ઞા. આ બધા શબ્દોનો અર્થ લગભગ સરખો છે, તમે સમજી લેજો. એ તમારામાં આવતી જાય તો વસ્તુ છોડવાની જરૂર ન પડે, વસ્તુ છૂટતી જાય ને તમે આગળ પ્રગતિ કરતા જાઓ. આજે નહીતર ત્યાં સુધી શું થાય છે ખબર છે? કે જો આ સમજણ નથી આપવામાં આવતી તો આપણે નવા રમકડાઓ ને ગતિકડાઓ ભેગા કરતા જઈએ છીએ, જૂના છોડતા નથી. તમે જુઓ, કબાટ જો તમારો ખોલવામાં આવે તો કેટલી વસ્તુ એવી નીકળશે જે કદાચ છેલ્લા 10 વર્ષમાં તમે ક્યારેય જોઈ નથી કે વાપરી નથી, પણ તમે એને કાઢવા તૈયાર છો? એ તમે છોડવા તૈયાર નથી. આપણો માણસનો સ્વભાવ છે. અને પછી આપણે શું કહીએ ખબર છે? સંગરીયો સાપ પણ કામ લાગશે. બરાબર છે? એક જમાનો હતો કે જ્યારે હ્યુમન ડેવલપમેન્ટ નહોતું થયું તો સંગરીયો સાપે કામ લાગતો હતો. આજે હ્યુમન ડેવલપમેન્ટ એટલું થઈ ગયું છે કે તમને લાગે છે કે સંઘરવાની જરૂર છે. એક જમાનો એવો હતો, મને ખ્યાલ છે, અને આજે પણ ઘણા લોકો કરે છે કે એ જમાનાની અંદર માણસો 1-1 વર્ષનું અનાજ ભરતા હતા અને પછી એમાં ધનેડા થઈ જાય ને બધું ભરભર કરતા હતા. આજે તમને લાગે છે એ જરૂર છે? નથી જરૂર. સમય બદલાઈ ગયો છે, તમે સમજી લો. આઈ થિંક વોટ્સ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, એ છોડવા કરતા એ લેવલ પર જો માણસ વિચાર કરવાનો આવે તો છૂટતું જાય. મા સ્વામીએ ક્યારેય મને ફોર્સ નહોતો કર્યો કે આ કર, ન. સીધે આ કર. અને જો શું થાય છે, એ 500 રૂપિયાની નોટ, 1000 રૂપિયાની નોટ, એ જમાનામાં 2000 રૂપિયાની મારી પાસે નોટ અપાવી હતી. બરાબર છે? એ 2000 રૂપિયાની નોટ દેતો ગયો જેની કિંમત મારા માટે 2 પૈસા પણ નહોતી, અને જે લેનારની દ્રષ્ટિમાં જેની કિંમત મને દેખાણી કે મારાથી એ પૈસા છૂટતા ગયા. એને ક્યારેય નહોતું કીધું કે આટલું દાન કર, આમ કર. એટલે પ્રગતિ ક્યારે થાય ખબર છે? કે જ્યારે તમારી વિવેક દ્રષ્ટિ ખીલતી જાય, જ્યારે તમારી પાસે એ કેવળ જ્ઞાન ધીમે ધીમે આવતું જાય,
એને તમે પ્રજ્ઞા પણ કહી શકો, સાચા ખોટાની સમજણ પણ કહી શકો. આ પૈસા છે, ભેગા કરીને હું એની પર સાપની જેમ બેસી જાઉં, છેલ્લે શું થવાનું? મારે જવાનું તો છે જ ને. તો એ પણ સમજણ આવી ગઈ કે મારે જો જવાનું જ છે ને છોડવાના જ છે, તો હું જ્યારે આ છોડતો જાઉં છું, 500 રૂપિયા ઓલી બુકેવાળી છોકરીને મેં આપ્યા અને એની આંખમાંથી જે તત્વ મને મળ્યું, એનો પ્રેમ મળ્યો, એનો આદરભાવ મળ્યો, અને એની પાસેથી એક સમજણ ઓર મળી કે સર તમારી 500 રૂપિયાની ગિફ્ટ સામે આ બુકેની ગિફ્ટ હું તમને આપું છું. છે એ સંસ્કાર, એ કલ્ચર, એ અન્ડરસ્ટેન્ડિંગ આપણામાં. એ અન્ડરસ્ટેન્ડિંગ જો 500 રૂપિયાની ગિફ્ટ આપવાથી જો મને આવતી હોય તો ડોન્ટ યુ થિંક ઇટ્સ વર્થ ઇટ? તમારી વાત સાચી છે અજયભાઈ, પણ કેવળ જ્ઞાન માટે તો એક આખી જુદી પરિકલ્પના છે, સંકલ્પના આખી જુદી છે એની, કે એક જ્ઞાનની એવી એક અવસ્થા છે જ્યાં તમે અન્યના મનમાં શું ચાલી, અને બધું તમે આજુબાજુ જોઈ શકો છો, તમારા કર્મની સંપૂર્ણ અવસ્થા પણ નાશ પામી હોય છે. એ વિષય પર આપણે જઈએ એ પહેલા મારા મનમાં એક સવાલ એ આવ્યો, જે આરંભમાં આપણે વાત કરવાના હતા, કે મનુષ્ય માટે ધર્મ છે અને ધર્મ માટે મનુષ્ય છે. તો ખરેખર આપણે જોઈએ તો મનુષ્ય માટે જ ધર્મ છે ને? તમને એવું નથી લાગતું કે ધર્મ એ મનુષ્ય માટે જ છે? ધર્મ એક સાધન છે, દરેક સાધન મનુષ્ય માટે હોય છે. બરાબર છે. તમે સમજી લ્યો, દરેક સાધન મનુષ્ય માટે હોય છે. ધર્મ જ શું કરવા? એક પુસ્તક તમે મને આપો છો તો એ શું છે? એ સાધન છે. દરેક વસ્તુ સાધન હોય છે. એ સાધનનો જ્યારે આપણે ઉપયોગ કરી લઈએ છીએ, બરાબર છે, અને એ ઉપયોગ થકી આપણા જીવનમાં પરિવર્તન આપણે લઈ આવીએ, એ પરિવર્તન આવે, એ સ્વભાવ પરિવર્તન આવે, બરાબર છે. છે શું? તમે જો ખરેખર જૈન ધર્મ જોવા જાઓ તો, કે હિન્દુ ધર્મ જુઓ, આપણી પાસે મુસલમાન કે ક્રિશ્ચન ધર્મનું એટલું બધું જ્ઞાન નથી, પણ હિન્દુ ધર્મ છે, જૈન ધર્મ છે, બુદ્ધ ધર્મ છે, એમાં જોતા જાઓ તો દરેક ધર્મમાં કે જે 4 કસાઈ, ક્રોધ, અભિમાન, માયા, પ્રપંચ અને લોભને છોડી દો, 4 ધર્મ અપનાવો, દાન, તપ, શીલ, ભાવ. વાય ડુ વી કોમ્પ્લિકેટ? જે તમે કહો છો ને કે કેવળ જ્ઞાન જે તમે બોલવા જતા હતા, ઓકે, કે એની આખી નવી પરિભાષા છે, ઓકે, જુદી જ સમજણ છે, કે મારા મનમાં ને તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ પણ એને કેવળ જ્ઞાનીને ખબર પડી જાય, ત્રિકાળ જ્ઞાની થઈ જાય. હું તમને શું કહું છું ખબર છે? મનના બધા જ રાગદ્વેષ સંપૂર્ણપણે સંપૂર્ણપણે થઈ જાય, એ જ કહું છું. એ પોતાની સાથે અન્યને પણ લઈ જવા ઈચ્છે છે કે ચાલ હું પણ તને એ અવસ્થામાં લઈ જાઉં. જો ખરેખર એ સાચું હોત તો મને લાગે છે કે મહાવીર સ્વામીને બુદ્ધ સ્વામી થયા પછી 2500 વર્ષની અંદર, ઓકે, ધર્મએ જે રીતે પ્રગતિ કરી છે ને એ પ્રમાણે આ પૃથ્વી ઉપર એકચ્યુઅલી સ્વર્ગ અને મોક્ષ હોત. આપણે કદાચ પ્રભુની એ વાણીને અથવા એમના શબ્દોને, હમણાં તમે જ થોડીક વાર પહેલા કહ્યું કે આપણે એમને સમજ્યા નથી, કદાચ આપણે પૂરેપૂરા એમને પામ્યા નથી, અથવા આપણે એને મોલ્ડ કરી નથી રાખ્યા. અજયભાઈ, તમને કહું, એકચ્યુઅલી એ ભગવાન જ નહોતા મારા અર્થમાં. નહોતા મહાવીર ભગવાન, નહોતા બુદ્ધ ભગવાન, નહોતા મોહમ્મદ પૈગંબર ભગવાન, નહોતા ક્રાઇસ્ટ ભગવાન. દે વેર ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ. એ લોકો પોતે અવિરત સુખની યાત્રા માટે નીકળ્યા, ઓકે, અને અવિરત સુખની યાત્રા પાછળ જે મોટા ભાગના વ્યક્તિઓ નીકળેલા છે ને, એ એવા વ્યક્તિઓ નીકળેલા છે કે જેનામાં આત્મબળ હોય, ક્ષત્રિય હોય. તમે જોજો, તીર્થંકર ભગવાન છે ને, 24 તીર્થંકર ભગવાન ક્ષત્રિય છે. કોઈ બ્રાહ્મણ છે ને એ તીર્થંકર આજ સુધીમાં નથી થયું. તમારી પાસે દયા અને કરુણા એક બાજુ હોવી જોઈએ, અને બીજી બાજુએ તમારી પાસે એક ક્ષત્રિયનો પાવર હોવો જોઈએ. આજે હું માનું છું કે મા સ્વામીએ જે શીખવાડ્યું એ પ્રમાણે દાન તપ થકી હું એ રસ્તા પર ચાલું છું જેમાં મારું જીવન પ્રેમમય ને કરુણામય બની શકે, અને સાથે સાથે એક નિર્ભયતા અને નિડરતાથી હું મારું વ્યક્તિત્વ એવું નિખારી શકું કે મને જે સાચું લાગે છે એ બોલી શકું. આઈ ડોન્ટ ઇવન કેર કે દુનિયામાં કોણ વિચારે છે. હું તો તમને ખરેખર કહું, એ મહાવીર અને બુદ્ધ એક વ્યક્તિ હતા, અને એ વ્યક્તિએ જીવનમાં પૈસો, પદાર્થો,
સ્ત્રીઓ, એ જમાનામાં સ્ત્રીઓને વધારે મહત્વમાં આપતા હતા, જેને આપણે રાણીઓ કહીએ, એ બધું સુખ ભોગવીને છતાં પણ એને લાગ્યું કે આ અવિરત સુખ મને નથી આપતું, એટલે એણે બધો ત્યાગ કરી દીધો અને ચાલવા માંડ્યા. એટલા માટે હું કેટલીક વાર કહું છું કે મહાવીર છે જે એક વિચાર છે, એક આધ્યાત્મિક ભૂમિકા છે. હવે તમે એને વ્યક્તિ તરીકે પૂજો નહીં, તમે એના ગુણોને ગ્રહણ કરવાની ટ્રાય કરો. આપણે શું કરીએ છીએ ખબર છે? ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને એમાં પ્રાણ પ્રતિષ્ઠા છે, અને જો ખરેખર પ્રાણ પ્રતિષ્ઠા હોય તો એ મૂર્તિની ચોરી થાય ખરી? આ બધા પ્રશ્નો છે ને, એમાં જો જશું ને તો કદાચ સમાજમાં ભડકો પણ થઈ જશે, સમજી લો. એટલે એ પ્રશ્નોમાં લઈ જતા મૂળભૂત પ્રશ્ન જે છે કે આ એક વિચારધારા છે. મહાવીર મારા હિસાબે એક વ્યક્તિમાંથી વ્યક્તિત્વ બની ગયું. એ વ્યક્તિત્વ બનવા માટે હું એ વ્યક્તિત્વ બનવાની તો કોશિશ કરું. ધર્મ વધતો જાય છે, સાધનો વધતા જાય છે, બરાબર છે, પણ ધાર્મિકતા વધે છે, ધર્મમય જીવન વધે છે. ત્યાં જો મારું માનવું છે, જો કોઈ ખોટ હોય આપણા સમાજમાં કે કોઈની જવાબદારી હોય, અને હું પબ્લિકલી આ વાત કહેવા તૈયાર છું, તો આપણા સંત સતીજીઓ નિષ્ફળ ગયા છે. પોતાના સ્વાર્થ ખાતર, પોતાની અણસમજણ ખાતર. મને ખબર છે કે આ વાક્ય તમને નહીં ગમે. જવાબદારી હંમેશા વડીલોની જ આવે, મા બાપની જ આવે. સમાજને જે દિશા આપવી જોઈએ, સમાજને એક ગાઈડ કરવા જોઈએ કે તમારા જીવનમાં તમે જ તમારા ગુરુ થાવ. ઓકે, તમે તમારા, બુદ્ધ ભગવાને કીધું કે તું તારો દીવો થા. તમને કહું, તમે એકવાર ગુસ્સો કરો અને તમને રિયલાઇઝ થશે કે તમે સુખી નથી. સાધન અને સાધ્ય બંને એક થઈ જશે. તમને તરત લાગશે કે મારે મારો ગુસ્સો ઘટાડવો જોશે. તમે એકવાર ગ્રીડ કરો, તમે સુખી નથી. આ મહાસ્વામી હતા, એણે જે શીખવાડવાનું શરૂ કર્યું કે તું તારો અપો દીવો ભવ, બુદ્ધ ભગવાન કહે છે ને, તું તારો દીવો થા. અને મને કહે કે એ જર્ની આગળ વધારતો જજે, વધારતો જજે, વધારતો જજે. ઓકે, અને તને જે શાંતિથી અવિરત આનંદ મળતો જશે અંદરથી. તને, તું તારો દીવો થાય એટલે શું? કાંઈ થોડી દીવો છે મારી પાસે. એ અંદરથી થવા માંડે કે યસ. તમે નથી બોલતા કોક વાર મેગેઝિન બહુ સરસ થાય તો કે યસ ધીસ ઇઝ ધ પરફેક્ટ. સો એ જે યસ ધીસ ઇઝ ધ પરફેક્ટ, એ ખરેખર મેચ્યોર્ડ સેજલબેન બોલે છે કે સેજલબેનની અંદર રહેલું બાળક બોલે છે? ખ્યાલ આવે છે? એ સેજલબેનની અંદર રહેલું બાળક જ્યારે બહાર આવવાની શરૂઆત થાય ને, ત્યારે કેવી મજા આવી જાય. તમારી વાત બરાબર છે અજયભાઈ, પણ મને હજી પણ એવું લાગે છે કે માત્ર સંત સતીજીઓની જવાબદારી આ ન હોઈ શકે. આપ પોતે પણ એ જાણો છો કે તમારી અંદર એક પોતાની જાગૃતિ આપણને અંદરથી મારા આત્મિક સુખ માટે હું કરું. પ્રભુ મહાવીર પોતે ગયા 12.5 વર્ષને એમને જ્યારે ચાલ્યા ગયા તેઓ, અને સતત તપસ્યા કરતા રહ્યા, અનેક ઉપસર્ગો આવ્યા, તો આ વર્ષ એમને પોતે અંદરથી જે જાગૃતિ થાય. હવે અજયભાઈ, વ્યવહારિક પ્રશ્ન પ્રત્યે થોડીક આપણે નજર ફેરવીએ તો તમને લાગતું નથી કે મનુષ્યના પોતાના આટલા બધા પ્રશ્નોની વચ્ચે એ પોતાના આત્મિક સુખ તરફ જવાનો વિચાર કરે અને આત્મિક સુખ માટે એ પોતાની લોભ અને તૃષ્ણાને છોડે, એ વાત તમને ક્યાંક અવ્યવહારિક લાગે છે ખરી? એક છોકરી 500 રૂપિયા મળવા છતાં બુકે પાછું આપે છે. તમને લાગે છે કે એને સંસારિક દુઃખ નથી? એક દિવસ છે ને, આપણે સાદાઈથી જીવન જીવવા ટેવાયેલા હતા. મહાત્મા ગાંધીએ સાચું કીધું છે કે બ્રહ્માંડમાં દરેકની જરૂરિયાત માટે સફિશિયન્ટ છે, પણ થોડાની ગ્રીડ માટે, લોભ માટે કાંઈ અવેલેબલ નથી. એટલે સમય બદલાય છે, અને આપણે દરેક વખતે એને ભગવાનના, મહાવીરના નામથી કે બીજાના નામથી કહી દઈએ કે આ પંચમ કાળ છે, આ ખરાબ આરો છે, આ ખરાબ આ છે. આ જ પંચમ આરામાં જમશેદજી તાતા થઈ ગયા.
આ જ ખરાબ આરાની અંદર મને હેમુ ગઢવીની એક નાનકડી વાત યાદ આવે છે. એ દિવસોમાં આ 1960ની વાત છે. એ જમાનાની અંદર હેમુ ગઢવી ઓલ ઇન્ડિયા રેડિયો પર પોતાનો પ્રોગ્રામ આપતા. જો વ્યક્તિત્વ કેવા હોય, અને એક દૂરના સૌરાષ્ટ્રના ગામની બેન, વિધવા બેન અને એનો નાનો દીકરો એ પ્રોગ્રામ સાંભળતા. ગરીબ હતા. અને છોકરા એક દિવસ રડ લીધી કે મામા બધાને છે તો મારે મામા કેમ નહીં? ઓલા બેનને ભાઈ હતા ને, એટલે એ ઓલ ઇન્ડિયા રેડિયો પર હેમુ ગઢવીને એક પત્ર લખે છે કે ભાઈ, હું જાણું છું તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતી, અને પણ મારા દીકરાની જીત છે એટલે કાગળ લખું છું. યોગાનું યોગ એ કાગળ હેમુ ગઢવીને મળે છે. 3 મહિના પછી ગામની બાજુના ગામમાં હેમુ ગઢવીને એક પ્રોગ્રામ દેવાનો થાય છે. સ્ટોરીને નાનકડી કરું છું. એ જાય છે, પ્રોગ્રામ આપે છે. પ્રોગ્રામના જે પૈસા પોતાના સાથી કલાકારોને પોતાના બધાના સાથે મળે છે. અને પછી કહે છે કે ભાઈ, આ બાજુના ગામમાં મારી બેન રહે છે, મારે એના ઘરે જવું છે. ત્યાં જાય છે અને જેટલા પૈસા મળેલા એ બેનને આપી દે છે. પછી બહાર નીકળે છે. હવે પોતાના ગામે પાછું જવાનું હતું તો કે ચાલો આપણે ચા પીવા બેસીએ. ત્યારે હેમુભાઈ કહે છે કે ભાઈ, તમારા લોકોના બધાના પૈસા હું તો ત્યાં બેનને ત્યાં આપી આવ્યો છું, એટલે 2 પ્રોબ્લેમ છે હવે. એક તો તમારે જે પૈસા મારે તમને આપવાના છે એ બીજા કાર્યક્રમમાં આવશે, એમાંથી હું તમને આપીશ, મારી પાસે અત્યારે તો છે નહીં. અને બીજું હસીને કહે છે કે અત્યારે ચાના પૈસા પણ કોઈ બીજા આપી દેજો. એ વખતના એના સાથીદારો કેવા હતા કે તરત હેમુભાઈને કહે છે કે તમારી બેન અમારી બેન, અમારે પૈસા નથી જોતા, એટલે એ વાત નહીં કરતા. પણ જે ચા વાળો આ વાત સાંભળતો હોય છે એ કહે છે કે મારે ચાના પણ પૈસા નથી જોતા. તમે આ વાત સાંભળી હશે. એ જમાનો કેવો હતો, ખ્યાલ આવ્યો? અને આજે પણ હું જોઉં છું મારી આજુબાજુમાં કે આ ઝાકળ જમાટ, આ મીડિયાના ગ્લિટ્સ, કેટલી વ્યક્તિઓ આ જ રીતે, જે રીતે હેમુ ગઢવી જીવતા હતા, જે રીતે ઓલો એના સાથી કલાકારો જીવતા હતા, જે રીતે ચાવાળા જીવતા હતા, એ રીતે સંતોષમય જીવન આજે પણ જીવી રહ્યા છે. હું નથી માનતો કે દુનિયામાં માણસો બધા ખરાબ છે. તકલીફ એ છે કે ખરાબ માણસો છવાઈ ગયા છે, કે જેને કારણે, અને એટલા માટે હું સંત સતીજીઓને એટલા માટે જ કહું છું કે સંત સતીજીઓએ જે કરવાની જરૂર છે એ પોતાના જીવન થકી એ ઉપદેશ આપવાની જરૂર છે. તમે સમજી લ્યો, આજે સંત સતીજીઓ જો પૈસાવાળાને જ માન આપે, આજે સંત સતીજીઓ પૈસાવાળાના પ્રોગ્રામમાં જાય, તો તમે એક સમાજને ઇન્ડિકેશન શું આપો છો? ત્યાં હું એ લોકોની ફેલ્યોર ગણવા માંડ્યો છું કે નથિંગ ડુઈંગ, ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. મારી પાસે કોઈ એવી તાકાત નથી કે પાવર નથી, પણ ત્યાં હું કહું છું કે આમાં ઇન્ડિવિજ્યુઅલોને તમે જો સાચો માર્ગ બતાવીને ધીમે ધીમે, તમારું કામ શું છે? મહાવીરના સંતાન તરીકે તમારું કામ છે ઉપદેશ દેવાનું. મા સ્વામીએ શું કર્યું? મા સ્વામીએ ફૂલની પાખડીથી એક અજયભાઈને ચેન્જ કરવાની કોશિશ કરી. કદાચ એણે આવી રીતે 99 જણને ચેન્જ કરવાની કોશિશ કરી હશે. એ બાકીના ચેન્જ થયા કે નહીં થયા મને નથી ખબર, પણ એક જણ જો ચેન્જ થયો તો આ લેવલ પર એ ચેન્જ આવી ગયો ને. તો એણે મહેનત જે કરવાની છે એ છે કે ભાઈ, મારું કામ છે કે મારે સાચો ઉપદેશ આપીને સમાજમાં સાચો રસ્તો બતાવવાનો છે. અને એના માટે જ સમાજ મને, કે એમણે દીક્ષા લીધી છે, સમાજ એમનો ખ્યાલ રાખે છે અને એમને પગે પણ લાગે છે. તો આ એમનો ધર્મ છે મારા હિસાબે. હા, એ સમાજની એક પોતાની જવાબદારી પણ છે, કારણ કે એમને એક આધ્યાત્મિક ગુરુ મળે એના માટે. અજયભાઈ, તમને એવું સતત લાગે છે ખરું કે અત્યારે જે વિકાસ થયો કે પ્રગતિ થઈ, એને કારણે ધર્મના વિચારો પર થોડીક અસર થઈ છે? ધર્મ એટલે શું? તમે હજી સમજો, ધર્મ એટલે શું? તો ધર્મ એટલે જીવન જીવવાની કળા. તો ધર્મ છે ને એ રૂઢિચુસ્ત વસ્તુ નથી, જીવન જીવવાની કળા છે દરેક સંજોગોની અંદર. ઓકે, અજયભાઈ, મારો સવાલ એ દિશાનો છે કે મનુષ્ય પાસે બહુ બધી અત્યારે ભૌતિક સંપત્તિ છે, તો એને કારણે એ તરફ ખેંચાઈ જાય છે અને ધર્મને ભૂલી જાય છે. એવું એટલે તમને કહું છું કે ધર્મ, એ જ આવું છું હું, ત્યાં જ આવું છું કે ધર્મ જે છે ને એ તમે માનો છો કે ઇટ્સ અ સેટ પ્રિન્સિપલ છે.
જેમ આપણે કહીએ ને કે સંતે એક લેડીને ટચ કરાય કે ન કરાય, તો ધર્મ કહે છે ટચ ન કરાય, પણ એ લેડી જો ડૂબતી હોય તો ધર્મ કહે છે એને બચાવાય. મારે નાઈફ કે ચાકુનો ઉપયોગ કરાય કે ન કરાય, ઓકે, તો મારે કોઈને મારવા માટે ન કરાય, પણ હું ડૉક્ટર હોઉં તો સર્જરી માટે કરાય. એટલે ધર્મના બેઉ પહેલું છે, બરાબર છે. સમય જેમ જેમ ચેન્જ થયો, તમે જુઓ આજે પણ તમે 2500 વર્ષ જૂની માઇથોલોજી બધી વાત આજે પણ કરી રાખો, એને કારણે જ યંગસ્ટર્સ છે જે એ ધર્મથી વિમુખ થતા જાય છે. તમે આજની કેમ વાત ના કરો કે રતન તાતા શું હતા, જમશેદજી તાતા શું હતા, અઝીઝ પ્રેમજી શું હતા, નંદન નીલકેની શું છે, નારાયણ મૂર્તિ શું છે? તમે એ વાત કેમ ન કરો કે જેની સાથે હું કનેક્ટ થઈ શકું છું? એ વાત તો કારણ કે આપણા સંતો પાસે એ જ્ઞાન જ નથી, એ જ્ઞાન મેળવવાની પણ તૈયારી નથી. તમે જો એક્ઝામ્પલ લ્યો તો પબ્લિક એની સાથે કનેક્ટેડ થાય. નંદન નીલકેનીની તમને એક વાત કરું તો જે ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણીને નીકળેલા આઈઆઈટીમાંથી, ઓકે, એમાં એક સાથે એણે 500 કરોડ રૂપિયા ચેરિટીનો એક જ ચેક આપી દીધો. ધેટ્સ ધર્મ. મારા હિસાબે ધર્મ એ છે કે એને પૈસાનો મોહ છે જ નહીં. તો ધર્મ સમય પ્રમાણે બદલાવો જોઈએ. આજે પણ અમુક ઉપાશ્રયોમાં આપણે જોઈએ તો કે ભાઈ માઇક નહીં વાપરવા દઈએ, લાઇટ ને પંખા નહીં કરવા દઈએ. તો ખરેખર લાઇટ અને પંખા ને માઇક વાપરવું એ ધર્મ છે? સમય પ્રમાણે મહાવીર સ્વામીના 2500 વર્ષ પહેલા સમય જુદો હતો, આજે સમય જુદો છે. એ સમય પ્રમાણે તમે વણાતા જાઓ, ઓકે. પણ મૂળભૂત સિદ્ધાંત એ છે કે તમારા જીવનમાં તમે ગમે તે કરો. એટલા માટે મા સ્વામીએ મને એક બહુ જ મોટો સિદ્ધાંત આપ્યો, કદાચ એના પરથી તમારો જવાબ મળી જશે કે અહીંયા મચ્છર બેઠું છે, આને મરાય કે ન મરાય. મારા ઘરમાં વાંદો છે, એને મરાય કે ન મરાય. પ્રશ્ન બહુ જટિલ છે અને ડિફિકલ્ટ છે, એનો એક જવાબ નથી. પણ મા સ્વામીએ એ જવાબ મને શીખવાડ્યો. મારે તમને ધક્કો મરાય કે ન મરાય, મારે તમારી પર ક્રોધ કરાય કે ન કરાય, તો મા સ્વામીએ કીધું કે ઓનેસ્ટીથી, સંપૂર્ણ જાગૃતતાપૂર્વક, સજાગતાપૂર્વક એ કાર્ય કરતા પહેલા, કરતી વખતે અને કર્યા પછી જો તારી શાંતિ સતત જળવાઈ રહે તો એ કાર્ય કરાય, બાકી ન કરાય. આજના યંગસ્ટર્સને તમે કહેશો આ ખા, આ નહીં ખા, આ પી, આ નહીં પી, તમને શું લાગે છે? એ તમને સાંભળવાનો છે? એ નથી સાંભળવાનો. એ ધર્મ જે છે 2500 વર્ષ પહેલાનો, એ સાચો ધર્મ હતો કે રામાયણ મહાભારતની જેમ માઇથોલોજી હતી? આ બધો ચર્ચાનો વિષય થઈ જશે, અને જ્યાં ચર્ચાનો વિષય થયો ત્યાં શાંતિમાંથી અશાંતિ આવી જવાની છે. એટલા માટે કહું છું કે જરૂર છે તમારા જીવન સામે જોઈને પ્રમાણિકપણે જોઈ રાખો કે આ કાર્ય કરતી વખતે મારી શાંતિ જળવાઈ રહી છે કે નથી જળવાઈ રહેતી. તમારી શાંતિ જળવાઈ રહેતી હોય, તમારે કોઈને જસ્ટિફાય નથી કરવાનું, તો એ કાર્ય કરો, બાકી નહીં તમને. તો તમારા હિસાબે મનુષ્ય માટે જે ધર્મ છે એ મનુષ્ય પોતાના જીવનને સતત જોવાનું છે, શાંતિથી જોવાનું છે, અને શાંતિથી જોઈને પોતાની અન્યને દુઃખ ન પહોંચે એ રીતે જીવવાનું છે. આ વાત જ્યારે તમે કહો છો તો આ રીતે કરવાનું એમને શિક્ષણ, એમને કેળવણી એ ક્યાંથી મળે અને ક્યાંથી મળવી જોઈએ? શરૂઆતમાં એટલા માટે હું કહું છું કે જે બાળક જન્મે છે ને એ સંપૂર્ણપણે નિર્દોષ હોય છે. એનામાં ફક્ત ને ફક્ત નિર્દોષતા અને કુતુલતા હોય છે. એટલે તમે જો મને કહો ને કે કોઈ પણ બાળક જે આ પૃથ્વી પર જન્મે છે એ પૂરેપૂરો ધર્મમય હોય છે. પછી શું થાય છે? એમાં થોડો બગાડો થાય છે, મા બાપના વાતાવરણને કારણે, કુટુંબના વાતાવરણને કારણે, સમાજના વાતાવરણને કારણે એ બગાડો થાય છે. ફાઇન. જેમ જેમ એ આગળ વધતો જાય એમ જો એને ધીમે ધીમે ખાલી આ જાતનું શિક્ષણ આપવામાં આવે કે સુખને આનંદમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય, અવિરત આનંદમાં, ફક્ત એક સાદું શિક્ષણ આપવામાં આવે કે સુખ છે એ ટેમ્પરરી છે. મેં હમણાં ડ્રિંક્સ પીધા, આલ્કોહોલ પીધા, 1 પેક લીધો, 2 પેક લીધા, ટેમ્પરરી કદાચ મને સુખ મળશે, પણ
એ અવિરત આનંદ મળશે? નહીં મળે. તો એના મનમાં જો આ પ્રશ્ન મૂકી દેવામાં આવે કે તું એવી વસ્તુ ગોત જે તને અવિરત આનંદ આપી શકે. બરાબર છે? ભગવાન મહાવીરે ઘર શું કરવા છોડ્યું? એના ઘરમાં થોડી ગરીબી હતી, એના ઘરમાં થોડી તકલીફો હતી, એ તો રાજાના કુંવર હતા. એના માઇન્ડમાં પ્રશ્ન આવી ગયો. તમે રમણ મહર્ષિની જો સ્ટોરી સાંભળી હોય તો રમણ મહર્ષિએ એના એક પરિવારજનને મૃત્યુ પામતા જોયા નજર સામે. એ બાજુના રૂમમાં વયા ગયા 15 મિનિટમાં. બાળક હતો, 10-11 વર્ષનો, 12 વર્ષનો બાળક હતો. બાજુના રૂમમાં જઈ અને મૃતદેવની જેમ પોતે સૂઈ ગયો અને એક જ વિચાર કરવા માંડ્યો કે આ જીવતી વ્યક્તિ, આ લોકો કહે છે મરી ગઈ, પણ મેં એના શરીરમાં કંઈ દાખલ થતા જોયું નહીં, એના શરીરમાંથી મેં નીકળતા કાંઈ જોયું નથી, તો એ મરી કેવી રીતે ગઈ એનો મારે અનુભવ કરવો છે. એટલે એ સૂઈ ગઈ અને એમાંથી એને નિર્જીવ થવાનો પ્રયત્ન કર્યો અને એ જ રાત્રે એણે ઘર છોડી દીધું. તો એક જે મા સ્વામીએ, હું ભલે કહું કે મને આંગળી પકડીને ચલાવ્યો, પણ એકચ્યુઅલી એ પછી શુંનું એક થોટ પ્રોસેસ મારામાં એણે નાખી દીધું. હા બરાબર, પછી શું. એ રીતે મહાવીર છે કે રમણ મહર્ષિ છે. રમણ મહર્ષિ હું એટલા માટે કહું છું કે નજીકના પીરિયડનું હમણાં બનેલું છે ને માણસોએ રમણ મહર્ષિને જોયા છે. મહાવીર સ્વામીને કોઈ જોયા છે? 2500 વર્ષ થઈ ગયા. તો જે ડીપ જવાનું છે કે જમશેદજી તાતાને અબજો રૂપિયાની 2 દીકરા હોવા છતાંય પ્રોપર્ટી મારા દેશને પાછી આપવાની ઈચ્છા કેમ થઈ? તમને લાગે છે બીજા ઇન્ડસ્ટ્રીલિસ્ટને આવી ઈચ્છા થાય છે? આપણે તો હજારો ને લાખો ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે ને, પૈસાવાળા તો બધા જ છે ને, એકને જ કેમ ઈચ્છા થઈ? તો તમે જો એના ડીપ ડાઉન એનું જો સ્ટડી કરો, એની ઘણી બધી ચોપડીઓ મળે છે, પણ આપણે ત્યાં અહીં ચોપડીઓ અપાઈ છે આપણા છોકરાઓને? આપણે વાંચી છે? મારી પાસે આટલી મોટી લાઇબ્રેરી છે અને મારું વાંચન છે, એટલે હું તમને કહી શકું સેજલબેન કે આ બાયોગ્રાફીઓ તમે વાંચો, એના મૂળ વિચારોમાં જાઓ તો બિલીવ માય વર્ડ્સ, હું ધર્મની વિરુદ્ધમાં નથી, પણ ધર્મ કરતાંય વધારે આ બાયોગ્રાફી તમને ને મને શીખવાડી જાય. તમે જે પ્રશ્ન પૂછો છો ને એનો જવાબ તમને ત્યાંથી મળે કે એક વ્યક્તિને 50 લાખ 1 લાખ કરોડ રૂપિયાની જેની આજની વેલ્યુ છે એ સંપત્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં આપવાની ઈચ્છા કેવી રીતે થઈ? મને તો એ વિચાર આવે. જીવતે જીવતા એણે બધી પ્રોપર્ટી આપી દીધી. આજે રતન તાતા ગયા તો પોતાનો બધો પૈસો છે એણે આપી દીધો કે મારે કાંઈ નથી જોતું, હું ગયો પછી ભલે આપી દીધો, પણ આપી દીધો. સમાજમાં આ જાતના વ્યક્તિઓના વ્યક્તિત્વને જો તમે સમજવાની કોશિશ કરો ને તો જ સમાજ ઊંચો આવે. અને આ જ પ્રોગ્રેસિવ વર્લ્ડમાં હું તમને કહું છું, તમે ભૂતાન જુઓ, તમે નોર્ડિક કન્ટ્રીઓ જુઓ, ઓકે, તો ત્યાં જે સુખ શાંતિ ને પ્રસન્નતા છે એ વર્લ્ડની બેસ્ટ છે. અમેરિકા કદાચ વધારે પ્રોગ્રેસિવ હશે, બટ ડુ યુ બિલીવ કે અમેરિકામાં વધારે સુખ શાંતિ છે કે ફિનલેન્ડ ને નોર્ડિક કન્ટ્રીઓમાં વધારે સુખ શાંતિ છે? તો એ તમે ભૂતાનમાં વધારે સુખ શાંતિ છે. ભૂતાન તો ગરીબ દેશ છે. એ તમે જોવાનું શરૂઆત કરશો તો તમને દેખાશે કે મૂળભૂત તત્વો છે જે, ઓકે, એ ત્યાંના વડીલો કયો, ત્યાંના સંત સતીજીઓ કયો, ત્યાંની ગવર્મેન્ટ કયો, પોલિટિશિયન કયો, બધાની જવાબદારી છે સાથે. એ લોકો એ મૂળભૂત તત્વોને પકડીને બેસી ગયા છે કે આ તો મૂળભૂત તત્વો શીખવાડો. માણસની એના માટેની ઝંખ ના હોવી જોઈએ ને? જો એ જ ઘરમાં તમે સંસ્કાર જુઓ, માની લ્યો કે હું મુસ્લિમ ફેમિલીમાં પેદા થયો બાળક તરીકે, તો તમને નથી લાગતું કે નોનવેજ ખાવાનું પહેલા દિવસથી સહજ માની લઈશ? અને એ જ હું જૈન ધર્મમાં પેદા થયો તો તમને લાગે છે હું નોનવેજને ક્યારેય ટચ કરીશ? એ ઝંખના છે ને એ સેકન્ડ લેવલ પર આવે છે. પહેલા લેવલ પર આવે છે કે મારા ઘરમાં, મારી આજુબાજુના વાતાવરણમાં, મારી સ્કૂલમાં, મારા મા બાપમાં શું સંસ્કાર છે. એ ક્યાંથી શીખશે એ લોકો? કારણ કે અત્યારે એક સમાજ રચના છે અજયભાઈ. તમારે આ પ્રયત્ન જે મા સ્વામીની પ્રેરણા થકી, જે હું નાનકડો પ્રયાસ કરી રહ્યો છું, પ્રેસ મેગેઝિન થકી છે, આ વાર્તાલાપ થકી છે, એક નાનકડો પ્રયાસ જે આપણે ચાલુ કર્યો છે, એ શું કર્યું છે? એક પ્રયાસ મેં કર્યો, એક ઇન્ડિવિજ્યુઅલે. એક પ્રયાસમાં તમે જોડાઈ ગયા એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે.
આ પ્રયાસ તમે ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો. ફૂલ નહીં ને ફૂલની પાખડી. મા સ્વામીએ શું કર્યું? એક અજયને પેદા કરું. અજય સાથે એને શું લેવા દેવા હતી? કાંઈ લેવા દેવા હતી? મારા ગુરુ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી મેં એનું ફેસ પણ નહોતો જોયો. એક વ્યક્તિ જ્યારે પ્રયાસ કરીને છોડીને જાય છે ત્યારે એક્સપેક્ટ નથી કરતો કે શું થશે. એણે પ્રયાસ કર્યો. એ પ્રયાસ થકી મને લાગ્યું કે છેલ્લા 16-17 વર્ષમાં મારું જીવન બદલાઈ ગયું. મારા જીવનમાં સુખ, શાંતિ, પ્રસન્નતા આવી ગઈ. તમને મારા ફેસ પર ટેન્શન દેખાય છે સેજલબેન? નથી દેખાતું. આજથી 17 વર્ષ પહેલા પણ મારી પાસે પૈસો હતો. તમને ફોટો બતાવું? વર્થ જોવા જેવો નથી. તમે સમજી લો. તો એ જ્યારે તમને મળે છે, મહાવીરે ઘર છોડીને પોતાની સાધના કરીને સમોસરણ રચીને શા માટે સંદેશો આપવાનું શરૂ કર્યું? શા માટે સંદેશો આપવાનું શરૂ કર્યું? બિકોઝ એને થયું કે મને જે લાભ મળ્યો છે હું બધાને આપું. અને તમે જે સાધનની વાત કરતા હતા, એ મહાવીર સ્વામીનું નામ યાદ આવ્યું એટલે તમને કહું છું કે સાધનને છોડતા જ્યાં સુધી નહીં શીખો ત્યાં સુધી સાધ્યને નહીં પામો. એનું કારણ છે. અને જો તમે એ માઇથોલોજીમાં માનો, હું નથી માનતો એ માઇથોલોજીમાં, હું એને માઇથોલોજી તરીકે લઉં છું, કે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે તને કેવળ જ્ઞાન તો જ થશે જો તું મને ભૂલી જઈશ તો. અને મહાવીર સ્વામી કાળ ધર્મ પામી ગયા પછી એ રાગ જ્યારે છૂટી જાય છે, એ સાધન જ્યારે છૂટી જાય છે, હું એને રાગ પણ નથી ગણતો, એ સાધન છૂટી ગયું અને ગૌતમ સ્વામીને અહીંયા કેવળ જ્ઞાન થાય છે. તો જો તમે એને ખરેખર સાચા અર્થમાં લઈને કનેક્ટ કરવાની કોશિશ કરો કે મારે માળા છોડવી પડશે આગળ જવું હશે તો, એટલે એમનું મંથન પણ હતું એની પાછળ. એટલે તમારે મંથન કરવું જ પડશે. એટલે જ મેં તમને કીધું મંથન, ચિંતન, કન્ટેમ્પ્લેશન આ કરવું પડશે. પણ તમે જો એ માળાને પકડીને બેસી ગયા, તમે એ આંબેલને પકડીને બેસી ગયા, તમે એ સામાયિકને પકડીને બેસી ગયા, તમે એ પ્રતિક્રમણને બેસીને પકડી ગયા, લઈને બેસી ગયા, તો તમે જો આ બાજુનું મહાવીર સ્વામીની વાતો જો માનવા તૈયાર છો તો આ બાજુની કેમ વાત માનવા તૈયાર નથી? ગૌતમ સ્વામીને કહે છે. અને એટલા માટે જ પોતાના કાળ વખતે એ ગૌતમ સ્વામીને દૂર ક્યાંક બીજે મોકલાવી દે છે, એને હાજર પણ નથી રાખતા. અને જ્યારે ગૌતમ સ્વામીને રસ્તામાં ખબર પડે છે કે મહાવીર સ્વામી કાળ પામી ગયા, આપણે આ સ્ટોરી જાણીએ છીએ, એ જો સ્ટોરીને લ્યો તો એ સ્ટોરીનું મૂળ તત્વ છે મહાવીર સ્વામી આપણને દરેકને કહે છે, વેધર યુ બિલીવ ઇટ ઇઝ અ માઇથોલોજી ઓર યુ બિલીવ ઇટ ઇઝ એકચ્યુઅલ, એની સાથે બહુ મહત્વ નથી, પણ એ તમને એનો સાર આપે છે કે સાધનને છોડતા જાઓ અને સાધ્ય તરફ આગળ વધતા જાઓ. તમારા મનને દિશામાં લઈ જાઓ. વાત સાચી છે અજયભાઈ. હવે મારે તમને એવો એક સવાલ પૂછવો છે કે તમે અનેક વાર આ વાત કરો છો ત્યારે લોકોને ખરેખર એવું લાગે છે કે અજયભાઈ બહુ વિરોધ કરે છે, અને હું માનું છું કે તમે વિરોધની બદલે એક જુદી ભૂમિકાએથી વાત કરો છો. તો આજે તમે મને એમ કહો કે તમને જૈન ધર્મના કયા સિદ્ધાંત સૌથી વધારે ગમે છે? પહેલા તો હું ને બીના જૈન છીએ જ નહીં, અમે જન્મે જૈન છીએ, પણ અમને લાગે છે કે આ મેન મેડ ભાગલાઓમાં અમારે નથી રહેવું. ધર્મના કયા સિદ્ધાંત તમને સૌથી વધારે ગમે છે? ધર્મના ખરેખર તમે જો સિદ્ધાંતોને તમે જોવા જાઓ, ઓકે, તો તમે એ સિદ્ધાંતોની વાત કરો તો એટલા બધા કન્ફ્યુઝ થઈ જશો. એટલા બધા ધર્મોની અંદર સિદ્ધાંતો છે. પણ મારો અનુભવ એવો છે કે ધર્મનો કોઈ પણ એક શબ્દ પકડી લ્યો અને એ શબ્દ ઉપર ચિંતન, મનન, કન્ટેમ્પ્લેશન કરીને એ રસ્તે ચાલવાનું શરૂ કરો. મહાત્મા ગાંધીએ સત્ય શબ્દ પકડી લીધો અને એ રસ્તે ચાલવાનું શરૂ કર્યું અને સત્યના આગ્રહી બની ગયા. અને સત્યની અંદર તમને કહું કે બધા ધર્મોને બધા ધર્મના પ્રિન્સિપલ્સ આવી જાય છે. બીના અને મેં નક્કી કર્યું કે અમારે સંતોષ શબ્દ પકડવો છે. વી આર હેપી, વી આર કન્ટેન્ટેડ પીપલ. તમે સંતોષ પકડી લો, બરાબર છે. કોઈ વ્યક્તિ કહેશે કે હું અપરિગ્રહ શબ્દ પકડી લઉં, કોઈ કહેશે હું અહિંસા પકડી લઉં. અહિંસા એટલે જીવ મારવાની વાત નથી, મારે કોઈના દિલને દુભાવવું નથી, એનું નામ છે અહિંસા, બરાબર છે. સત્ય, અહિંસા, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. બ્રહ્મચર્યનો જો તમે અર્થ કરવા જાઓ સેજલબેન, ઓકે, કે દરેકે દરેક જાતની ઈચ્છાઓથી મારે તૃપ્તિ મેળવવી છે, બરાબર છે.
મુક્ત થવું છે. તો એ જે તમે એક જ શબ્દ પકડી લ્યો, કોઈ બી એક શબ્દ પકડી લ્યો અને એ શબ્દને તમારા જીવનમાં અંદર ઉતારવા માંડો, તો તમને કહું કે ધર્મ જેટલો ઇઝી સબ્જેક્ટ દુનિયામાં કોઈ નથી. તમારે સ્ટડી જ નથી કરવાનું. તમારે ગીતાને તમે જુઓ તો માણસો આખી ને આખી ગીતાના શ્લોકો ગોખી જાય છે. માણસો આખી ને આખી જિંદગીમાં ભક્તામણ સ્તોત્રને આ સ્તોત્રને સામાયિકને પ્રતિક્રમણને બધું ગોખી નાખે છે. બરાબર છે. આજના જમાનામાં જરૂર છે કે કોઈ પણ એક શબ્દને પકડીને તમે કહો કે આ મારા જીવનનો સિદ્ધાંત છે. અનેકાંતવાદ, જસ્ટ એક જ શબ્દ તમે ભગવાન મહાવીરનો પકડી લ્યો, અનેકાંતવાદ. હું સાચો છું એનો અર્થ એ નથી કે સામા વ્યક્તિ ખોટા છે, એની રીતે એ સાચા હોઈ શકે છે. મારો અર્થ કોઈનો વિરોધ કરવાનો નથી, પણ સમાજમાં હું માનું છું કે જ્યાં સુધી સ્ટ્રોંગ શબ્દો મૂકવામાં નથી આવતા, જ્યાં સુધી એ વસ્તુને ક્લિયર કટ, મોટાભાગના વ્યક્તિઓ શું કરે છે ખબર છે કે મારે શું લેવા દેવા, જેમ ચાલે છે એમ ચાલવા દો, મારે બોલવું શું કરવા જોઈએ, મારે દુશ્મની શું કરવા જોઈએ. મોટાભાગના વ્યક્તિઓનું આ હોય છે. હું માનું છું કે ખરેખર જો આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ ચાલવું હોય ને, તો તમારી પાસે મા સ્વામી જેવું પ્રેમમય અને કરુણામય જીવન હોવું જોઈએ, અને તમારી પાસે મહાવીર સ્વામી જેવું ક્ષત્રિયતા અને હિંમત હોવી જોઈએ. આ બંનેનો જો મેળ ન જામે તો આધ્યાત્મિક માર્ગ પર તમે આગળ નહીં ચાલી શકો. આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલવા માટે તમારે ગાય પણ બનવું પડશે, તમારે ક્ષત્રિય પણ બનવું પડશે. બરાબર છે. સમાજમાં જો ખરેખર આ વિચારધારાનો અંશ મૂકવો હોય, કેટલું આનાથી પરિવર્તન આવશે મને નથી ખબર, તો એક જ વસ્તુ છે કે ધર્મ એટલે સ્વભાવ પરિવર્તન, ધર્મ એટલે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ, ધર્મ એટલે સંતોષ, ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે અહિંસા. તમે કોઈ પણ એક શબ્દ, અનેકાંતવાદ, તમે કોઈ પણ એક શબ્દને પકડીને તમે એને ચીટકી જાઓ. ધર્મમાં ગુરુની પણ જરૂર નથી. સાચું કહું તો ગુરુને પણ ભૂલી જાઓ. કોઈ પણ એક શબ્દ લઈ, હું તમને કેટલા વ્યક્તિઓને બતાવું મારા જીવનમાં છે, બધા ભણેલા છે, ટોપ લેવલના કોર્પોરેટના ચેરમેનો છે, એવા વ્યક્તિને તમે જુઓ. ઓકે, અઝીઝ પ્રેમજી તમે જુઓ, એના જીવનમાં જે ધાર્મિકતા અને ધર્મમય એનું જીવન દેખાય છે ને, એવું નથી માનતો કે બીજે ક્યાંય મેં જોયું હોય. એ જે ધર્મ એટલે સાદાઈ, તમે જુઓ, એ જે સાદું જીવન જીવે છે અને એટલા હેપી હોય છે, એટલા હેપી હોય છે. તો ધર્મમાં તમે ઊંચી કક્ષાએ પહોંચો, જેને આપણે ગુણસ્થાનક કહીએ છીએ, 14 ગુણસ્થાનક, એની ટેસ્ટ શું, તો તમને ત્યાંથી ખબર પડશે કે અને એ નક્કી કોણ કરે કે તમે કયા ગુણસ્થાનક પર છો. તમે કહેશો તમે 8મા ગુણસ્થાનકે પહોંચી ગયા, કોઈક મહાત્મા કહેશે કે હું 12મા ગુણસ્થાનક પહોંચી ગયો. નક્કી કોણ કરશે? તો નક્કી આપણે પોતે કરવાનું છે કે મારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ વધતી જાય છે કે નથી વધતી જતી, પ્રસન્નતાને. અને એ એનું ફેક્ટર મળે છે કે તમારું જીવનમાં જો તમે પ્રગતિ કરતા હશો, પ્રોગ્રેસ કરતા હશો, બરાબર છે, તો તમારા મોઢા પર તો સુખ શાંતિ પ્રસન્નતા દેખાશે, પરંતુ તમને એક વાત કહું કે તમારી આજુબાજુમાં જેટલા જીવો આવશે, હું મનુષ્ય નથી કહેતો, જેટલા લિવિંગ બિંગ, જેટલા પણ જીવો આવશે ને, એ લોકો નિર્ભયતા અને નિડરતાનો અનુભવ કરશે. અને તમે જે પેલા બોલેલા ને, ત્યાં તમને વાત કરું કે જે દિવસે તમે ફક્ત ને ફક્ત પ્રેમમય ને કરુણામય બની જાઓ ને સેજલબેન, એ દિવસે તમને કહું કે બ્રહ્માંડની બધી શક્તિ તમારી મુઠ્ઠીમાં આવી જાય છે. બરાબર છે. પણ એ તમારો પ્રેમ અને કરુણા એવા હોય છે કે તમને એ બ્રહ્માંડની શક્તિની પણ કશી કિંમત નથી રહેતી. તમે જે વિચારો એ થવા માંડે, તમે જો બોલો એ થવા માંડે. આપણે જેને કહીએ છીએ ને કે આ બધી સિદ્ધિને લબ્ધિ, હું નથી માનતો કે આ સિદ્ધિને લબ્ધિ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સેક્ટનો ઇજારો છે. આ જે છે એ તમને ખબર પડે કે એ જે જીવન જીવતા હોય, ઓકે, એના 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 જીવનમાંથી. નહીતર શ્રવણના મા બાપ આંધળા ગરીબ એ દશરથ રાજાને શ્રાપ આપી દે, ઓકે,
અને દશરથ રાજા તો જવા દ્યો, પણ ભગવાન રામ પણ એ શ્રાપને જો ખાડી ન શકે તો એને કર્મની થિયરીમાં તમે ખપાવવા કરતા તમે વિચાર કરો કે એ વ્યક્તિત્વ, શ્રવણના મા બાપનું વ્યક્તિત્વ કેવું ઊંચી કક્ષાનું પ્રેમ અને એનો કરુણાનું માધ્યમ હશે કે આખું બ્રહ્માંડમાં એના 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 હૃદયમાંથી જે ઉદ્ગારો નીકળી ગયા, જે શ્રાપ નીકળી ગયા, એ આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગયા અને કહી દીધું કે તથાસ્તુ. બ્રહ્માંડે આખા કહી દીધું તથાસ્તુ. આ લેવલ પર દરેક મનુષ્યનો મારા હિસાબે જન્મસિદ્ધ હક છે પહોંચી શકીએ. મેં મા સ્વામીને જીવતે દેવતા આ લેવલ પર પહોંચેલા જોયા છે, આ લેવલ પર પહોંચેલા જોયા છે. મારા ગુરુ છે એનું મને મહત્વ નથી, કારણ કે એ તો કહેતા હતા ગુરુ છે ને એ એક તત્વ છે, એમાંથી સત્વ લઈ લેજે અને ગુરુને ભૂલી જજે. પણ તમે જ્યારે એ વ્યક્તિને જોયા ત્યારે એમ થયું કે આવું વ્યક્તિત્વ, તો એટલીસ્ટ એનો એક અંશ બનવાની તો હું કોશિશ કરું. તમને તમારા જીવનમાં મા સ્વામી જેવા ગુરુ મળ્યા, અને આપણે ઈચ્છીએ કે સૌને એવા ગુરુ મળે કે જે એમને આ તરફ લઈ જાય. અજયભાઈ, હવે છેલ્લા સવાલ તરફ આપણે વધી રહ્યા છીએ, તો હું એમ જાણવા માંગુ છું કે અજયભાઈ શેઠ એવી કઈ વસ્તુ છે જે છોડવા ઈચ્છે છે? અહીંયા પહોંચ્યા પછી હજી તમને એમ લાગે છે કે આ પણ તમારે છોડવું જોઈએ, અથવા લોકોએ આ છોડવું જોઈએ જેથી જીવન વધારે ને વધારે આત્મિક સુખ તરફ લઈ જાય? મા સ્વામી એક સલાહ આપીને ગયા છે, હજી એ ઇમ્પ્લિમેન્ટ નથી થતી, કે જીવનમાં જો મારામાં વિશ્વાસ હોય તો એ રસ્તે પહોંચે કે તારા મૃત્યુના દિવસે તારા બેંક બેલેન્સમાં ખાલી ₹1 બચેલો હોય. જો મારામાં શ્રદ્ધા હોય, મારામાં વિશ્વાસ હોય, મારા માટે પ્રેમ હોય, તો આ રસ્તે પહોંચવાની કોશિશ કરજે. કે જેથી શું થાય ખબર છે કે, અને ધીમે ધીમે એ પ્રિન્સિપલ સમજાય છે મને. હું એ રસ્તે જઈ શકીશ કે નહીં મને નથી ખબર, એટલે હું ક્લેમ નથી કરતો. પણ જો તમે એમ ઈચ્છવા ધારો કે મારા જીવનના છેલ્લા દિવસે મારા બેંકમાં ₹1 હોય, એનો અર્થ શું થયો કે તમારા અપરિગ્રહની પરાકાષ્ઠા આવી ગઈ, તમારો પરિગ્રહ બધો છૂટી ગયો, નંબર 1. અને એ અપરિગ્રહની પરાકાષ્ઠા સાથે તમારા શ્રદ્ધા બળથી તમારી પાસે એટલી નિડરતા અને નિર્ભયતા આવી ગઈ કે મને આ સમાજના, આ સંસારના કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી. જે આપણામાં આવે છે ને કે છેલ્લી ઘડીએ સંથારો કરાવતી વખતે બધું ઓસરાવી દે છે, એ ઓસરાવાનો પ્રિન્સિપલ કરવો એક વસ્તુ છે, અને જાતેથી એ જે સંથારા તરફ જતા 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 ઇટ્સ અ પ્રોસેસ. સંથારો છે ને એકચ્યુઅલી ઇટ્સ નોટ અ ડિસિઝન ઓફ 5 મિનિટ્સ કે તમે મને લ્યો. ખરેખર જો તમે સલેખણા અને સંથારાની જો વસ્તુનો વિચાર કરો ને, તો કેટલીક વાર ઇટ્સ અ પ્રોસેસ ઓફ 18 months, કેટલીક વાર ઇટ્સ અ પ્રોસેસ ઓફ 5 to 10 years. કે તમે પ્લાન કરી નાખો કે મારે હવે જવાનું તો છે 10 વર્ષમાં, બરાબર છે, તો દર વર્ષે હું આટલું 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 છોડતો જઈશ. અને એ જ્યારે છેલ્લું વર્ષ આવે, છેલ્લા 6 મહિના આવે, છેલ્લો 1 મહિનો આવે, તમને નથી ખબર ક્યારે તમે જવાના છો, ત્યારે ખરેખર તમારા જીવનની એક સાવ સાદાઈની વસ્તુઓ હોય એ તમારી પાસે બચેલી હોય, બાકી બધી તમે છોડી દીધી હોય. સરસ. એ ભાવ આવવો બહુ અઘરો છે અજયભાઈ, પણ આપણે ઈચ્છીએ એ ભાવ આવે. અને હવે આપણે જે મા સ્વામીની પ્રેરણા સામયિકમાં મુખ્ય શીર્ષક લીધું છે, એનો જવાબ તમારી પાસેથી અમે ઈચ્છીએ છીએ કે ધર્મ માટે મનુષ્ય છે કે મનુષ્ય માટે ધર્મ છે? ક્લિયર છે કે બંને વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે, પણ હું માનું છું કે મનુષ્ય જો ધર્મને એક સાધન તરીકે, એક નિસ્પૃહ ભાવથી, અંધશ્રદ્ધાથી નહીં, એક નિસ્પૃહ ભાવથી કે આ તો ધર્મ તમે શબ્દ મૂકી દીધો છે. હું તમને કહું કે કેટલીક વાર એ શબ્દને બાજુમાં મૂકી દો. તમારે ત્યાં બાળક આવ્યું, એ બાળક 2 દિવસનું, 4 દિવસનું, 5 દિવસનું થયું, મા નામ કોણે આપ્યું? આપણે આપ્યું ને. એ બાળકને તો મા નામ નથી ખબર, પણ એ બાળકને આ મારી માં છે ને, આ સિસ્ટર છે ને, આ નર્સ છે ને, આ ગ્રાન્ડ મધર છે ને, આ નાની છે,
અને એક બાજુ આ બધાને મૂકી દો અને એક બાજુ પોતાની માન મૂકી દો, એનો ફરક કેવી રીતે ખબર પડે છે? ખબર તો પડે છે ને. તો મારું માનવું છે કે બાળકની જે મેઇન બે સંજ્ઞાઓ છે, આહાર સંજ્ઞા અને ભય સંજ્ઞા, એ બાળકને ખ્યાલ આવી જાય છે કે આ મારી બે સંજ્ઞાની કેર કરે છે, એ મારી માં, જે મને હૂંફ આપે છે એ મારી માં. તો આ હૂંફ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ધર્મ પણ માણસ માટે છે, માણસ પણ ધર્મ માટે છે, પરંતુ જો એ ધર્મને આપણે એ રીતે એક સાધન તરીકે ઉપયોગ કરીએ, ઓકે, કે જેને કારણે આપણને હૂંફ મળે અને સાથે સાથે પછી એ સાધનની જરૂરિયાત પતી જાય એટલે એ સાધનને પણ છોડતા જઈએ, તો અંતિમ ચરણ તો એ આવશે. તમને લાગે છે કે મહાવીર સ્વામીના જ્યારે નિર્વાણ વખતે એના જીવનમાં ધર્મ હશે? કે એની રગે રગમાં એનું જીવન ધર્મમય હશે? બુદ્ધ ભગવાનનું જ્યારે નિર્માણ થયું ત્યારે એણે કીધું હશે કે મારે ઓલા પીપલના ઝાડ નીચે બેસવું છે તો મારું પથેણું લાવો? મહાવીર સ્વામીએ કીધું હશે કે મારે સંથારો કરવો છે? તમે માનો છો? નહીં ને. તો જો મહાવીર સ્વામી સંથારો ન કર્યો હોય તો આ ચાલે કેવી રીતે? તો વિચાર કરશો તો તમને લાગશે કે એ જીવન એવું પવિત્ર થઈ ગયું હોય કે સંથારાની જરૂર જ નથી. એ જીવન એવું પવિત્ર થઈ ગયું હોય કે મારે ધ્યાનમાં બેસવાની જરૂર જ નથી. મારું જીવન જ મારું ધ્યાન છે, મારું જીવન જ મારો સંથારો છે, મારું જીવન જ મારો બોધપાઠ છે. એ લેવલ પર જ્યારે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન ક્રાઇસ્ટ, ભગવાન મોહમ્મદ, પૈગંબર, આપણે કોઈ પણ બધા ધર્મને જો તમે લેવાનું શરૂઆત કરશો તો તમને લાગશે કે એ કક્ષાએ આપણે પહોંચી જઈએ ત્યારે આ પ્રશ્ન પણ ગોળ થઈ જશે કે ધર્મ સાધન છે કે સાધ્ય, ધર્મ માણસ માટે છે કે માણસ ધર્મ માટે છે. અને ખરેખર એ લેવલ પર વધારે નહીં પણ ધીમે 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 પાપા પગલી પણ જો આપણે માંડીએ ને તો માનું છું કે આપણું અને આપણી આજુબાજુવાળાનું જીવન ખરેખર સુખ અને સમૃદ્ધિથી ભરપૂર થાય. સાચી સુખ અને સમૃદ્ધિ જેને તમે કહી શકો એનાથી સમૃદ્ધ થઈ જશે. તમારી વાત સાચી છે અજયભાઈ, પણ આપણે બહુ સામાન્ય માણસ છે, એટલે પ્રભુએ સંથારો લીધો કે ન લીધો એ મને ખ્યાલ નથી, પણ આપણને એવી એક સાધનની જરૂર હોય છે હંમેશા, કારણ કે આપણે હજી મનુષ્ય છે અને આપણે એ કક્ષાએ પહોંચ્યા નથી. પણ તમે જે બીજી વાત કીધી એનાથી પણ વધારે બહુ મહત્વની છે અજયભાઈ, કે આપણા જીવનમાં બહુ સહજતાથી આખી વાત ઉતરી જવી જોઈએ. એ તમે બહુ સરસ રીતે મૂકી આપી કે કેવી સહજતાથી આપોઆપ બધું થતું જાય અને તમે એવા સહજ બની જાઓ, જેમ આજે તમે અને બીનાબેન એક સંતોષની સંજ્ઞામાં જીવો છો. હું તમને એક ખાલી આમાં કહી દઉં કે સંથારો એટલે શું. ટેક્સ્ટબુકની ડેફિનેશનમાં નહીં જતા. સંથારો એટલે શું? સર્વ વસ્તુથી, સર્વ બાબતથી કેવી રીતે છૂટો? નિવૃત્ત કેવી રીતે છૂટો? કેવી રીતે નિવૃત્ત થાવ? સમજી લો. એટલે કહું છું ટેક્સ્ટબુક ડેફિનેશનમાં નહીં જતા કે બધી વસ્તુથી હું નિવૃત્ત થાઉં છું. હવે તમારે જ્યારે મરવાનું જ છે ત્યારે તમે નિવૃત્ત નહીં થાવ તો હું તમને નિવૃત્ત કરી નાખીશ. તમારે મરવાનું જ છે. જે વ્યક્તિને પ્રત્યેક મનુષ્યએ મરવાનું હોય છે. જ્યારે મરવાની આવે 5 મિનિટ પહેલા આપણે જ્યારે કહીએ કે એને સંતારો લઈ લીધો, 5 મિનિટ, 15 મિનિટ, કલાક, 5 મિનિટ પહેલા નથી, 2 દિવસ પહેલા, 2 દિવસ પહેલા, 5 દિવસ પહેલા, એમને લાગે કે નજીક આવી રહી છે, આપણે એટલે કહું છું 5 દિવસ પહેલા, 10 દિવસ પહેલા, મહિના પહેલા, ચાલો તમને સંતોષવા માટે મહિના પહેલા કહી દઉં. સંથારો જ્યારે હું મહિના પહેલા લઉં છું ત્યારે તો મને ખબર જ છે કે મારે તો આ છોડવાનું જ છે. આજે છોડું કે મહિના દિવસમાં છોડું, સંથારો નથી. સેજલબેન, ભગવાન મહાવીરની વાણીની જો અનુભૂતિ કરશો ને તો સંથારો નથી. સંથારો છે એક પ્રોસેસ. ભગવાન મહાવીરનો જો ખરેખર ધર્મ સમજવાની કોશિશ કરો ને તો સમજવાની કોશિશ કરજો એના 12.5 વર્ષના ધ્યાનની તપશ્ચર્યાને, જે આખો જૈન ધર્મ ભૂલી ગયો છે. એ જે અવસ્થા, ધ્યાનની અવસ્થામાં તમે આવવા માંડો છો ત્યારે તમે નિર્વિચાર, નિર્વિકલ્પ અવસ્થામાં આવો છો, ત્યારે તમારા સંકલ્પ વિકલ્પ બધા મટી જાય છે. બરાબર છે? અને એ અવસ્થામાં આવ્યા પછી મેં મા સ્વામીને નજરો નજર જોયા છે, મારા ગુરુદેવ નરેન્દ્ર મુનિને નજરો નજર જોયા છે કે એ અવસ્થામાં આવ્યા પછી એને સંતારો લેવાની જરૂર નથી, કારણ કે મૃત્યુ પહેલા કેટલાય દિવસ
પહેલા એ લોકો ટોટલી નિર્વિચાર નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય છે. પછી નથી એમાં રાગ રહેતો, નથી એમાં દ્વેષ રહેતો, નથી એમાં મારું કાંઈ છે, નથી એમાં છોડવાનું કાંઈ આવતું. છોડવાનું આવે ક્યારે કે મારું છે તો ને, એ અવસ્થા જ એવી આવી જાય. તો આ પ્રોસેસ છે અવસ્થા લાવવાનું. સંતારો તો એક આપણે એક એને જેમ ઉપવાસ કરીએ ને આપણે કહીએ ને પચખાંડ લ્યો, પણ એ જે અવસ્થા આવે છે એ ભગવાન મહાવીરની 12.5 વર્ષની જે તપશ્ચર્યા પછી એ અવસ્થા આવે છે. એ અવસ્થાની શરૂઆત થાય અનેકાંત ભાવથી, એ અવસ્થા થાય તમારા કસાયો છૂટવાથી, એ અવસ્થાની શરૂઆત થાય તમારી ધ્યાનથી, તમારે સંતોષથી. આ બધું તમે કરતા જાઓ ને એ અવસ્થા આવે તો ત્યારે છોડવાનું ન હોય, છૂટતું જાય. સહજતાથી છૂટી જાય છે અને આપોઆપ ધર્મ સમજાય છે. પછી ધર્મ સાધન છે, સાધ્ય છે, આ બધા પ્રશ્નો ગૌણ થઈ જાય છે. આજે અજયભાઈ આપણે મા સ્વામીની પ્રેરણા અંતર્ગત આખી ધર્મ અને ધર્મમય જીવન કેવું હોઈ શકે અને કેવું હોવું જોઈએ એની સરસ વાત તો કરી, પણ એની સાથે તમે તમારા પોતાના અંગત ઉદાહરણો ઉમેર્યા, એને કારણે આ વાત વધારે સ્પર્શી જાય એવી બની શકી છે. તમારે જો છેલ્લે કંઈક આપણા વાચકોને કહેવું હોય. કાંઈ નથી. જીવન એક વસ્તુ દેખાય છે કે જીવનમાં આપણે સંસારમાં રહેવાનું છે, આપણા માટે પૈસો પણ જરૂરી છે, પરંતુ એ સંસારમાં રહેવા છતાં સંસાર આપણને સ્પર્શી ન જાય એટલું જો આપણે ધીમે ધીમે ધ્યાન રાખીએ તો મને લાગે છે કે આપણે આ ખરેખર જીવન, બહુમૂલ્ય જે જીવન છે એને સફળ બનાવી શકીએ, સાર્થક બનાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર અજયભાઈ. થેન્ક યુ સો મચ.